નમસ્કાર દોસ્તો, ઇંગ્લેન્ડની અંદર વસતા એસએલપી પરિવારને સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના મિત્રોનું બધાનું સ્વાગત કરું છું. આજે દીપાવલીનો આ સરસ મજાનો કાર્યક્રમ વિક્રમ સંવંત 2077ને વધાવવા માટે સમગ્ર લંડનમાં વસતા સૌરાષ્ટ્ર પટેલ સમાજના મિત્રો જ્યારે ભેગા થયા હોય ત્યારે એ બધા પરિવારોનું દીપાવલીની હું શુભકામના આપું છું. રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા. શબ્દોના કંકુ ચોખાથી હું તમને બધાને વધાવું છું. આ સ્નેહ સંમેલનમાં ખૂબ સરસ મજાનો જલસો તમે કરી રહ્યા છો. કેટલા બધા સરસ મજાના ડાન્સ સાંભળ્યા તમે, બચાવોની બહુ સરસ મજાની સ્પીચને માણી, પૂજ્ય સંતોના આશીર્વાદ પણ આજના દિવસે મેળવ્યા. અને આજે કરફ્યુ અહીં તો છે સૌરાષ્ટ્રમાં, તો તમે સમાચાર મળ્યા જ હોય કે આખું રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત હજડ બમ કરી દીધું છે. અને છતાંય પટેલ સમાજ અમને યાદ કરે એટલે અમારી ઘીરે બેઠા બેઠા અમે આ મંડળ આખું ભેગું કર્યું છે. અને તમને બધાને વધાવવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે હું પ્રમુખ શ્રી સુરેશભાઈ બાબરિયાનો આભાર માનું છું. ખાસ કરીને પ્રફુલભાઈ અમીપરા, ચિંતનભાઈ વઘાસિયા, જિજ્ઞેશભાઈ બોરડ અને રૂપેશભાઈ અને બધા જ સભ્યો અને ટ્રસ્ટીઓનો કે વર્ચ્યુઅલી આ ડાયરાનું આયોજન થયું છે. અને ઇંગ્લેન્ડ આમ તો નકશામાં ભારતથી ઘણું દૂર છે, પરંતુ આજે ટેકનોલોજીના માધ્યમથી જ્યારે હું તમને હસાવવા માટે હાસ્યની, લોકસાહિત્યની, લોકગીતોની એક સરસ મજાની વાતો અને ગીતોનો ગુલદસ્તો લઈને તમારી વચ્ચે જ્યારે આવ્યો હો ત્યારે અમુક માણસો હસતા જ નથી. તમારે જોવું આજુબાજુમાં ગયા આ વર્ષ તો આમ તો આખું કાળી ચૌદસ જેવું ગયું છે, એ મને ને તમને બધાને ખબર છે. ઝટ એમ થાય છે કે હું તો મહાદેવને એક જ પ્રાર્થના કરું છું કે આ વરહ ગયું ને બસ એવી આખી દિવાળી ફરી પાછી આપણને ન મળે, એટલી જ પ્રાર્થના છે. માસ્ક પહેરતા થઈ ગયા, મોઢે આપણે કહેતા ને ગામડામાં, ખબર સૌરાષ્ટ્રના ગામડામાં આપણે એમ કહેતા કે ગામને ગયણા કોણ બાંધે, એનો જવાબ મળી ગયો કે એ કોરોના બાંધી દે. આખા ગામને મોઢે ગયણા બાંધી દીધા છે. અને મોઢે ગયણા બાંધી દીધા છે ને એમાં ડખો એ થાય છે કે અમુક કંજૂસની કાકડીઓના માસ્ક તો એટલા બધા ઢીલા થઈ ગયા છે, એ એકનું એક માસ્ક 8 મહિનાથી પહેરે છે. એ શ્વાસ લે છે તો માસ્ક અંદર વ્યૂ જાય છે, અને શ્વાસ બહાર કાઢે છે ને તો માસ્કનો ફૂગો થઈ જાય છે. એવા કંજૂસની કાકડીઓ વચ્ચે પણ કરુણા, દયા અને દાતારીની વાતો જોવા મળે છે. મહામારીનો સમય છે, સમગ્ર વિશ્વ જ્યારે આ મહામારી સામે લડતું હોય, 0.05 ગ્રામના એક નાનકડા વાયરસે, એ ભલે ચીનથી આવ્યો કે જ્યાંથી આવ્યો એનો તો મુદ્દો નથી, પણ આખી માણસ જાતને ઘૂંટણીએ પાડી દીધું. મને ને તમને મારીને તમારી ઓકાત બતાવી દીધી કે ભાઈ 40 લાખની ગાડી હોય એ પાર્કિંગમાં જ પડી રહી, સેલ્ફ ન મારી શકાય. તો એવા સમયે આ કસોટીનો સમય છે. આ વર્ષ છે ને મારી દૃષ્ટિએ આપણી ધીરજની અને આપણા સ્વાસ્થ્યની, આપણી સલામતીની, આપણા ધૈર્યની આમ ગણો તો કસોટી છે. એવા સમયમાં આપણે સૌ ભેગા મળીને ભગવતી ખોડિયારના સંતાનો, તમારા બધાની કુળદેવી, એના ચરણો માને કાગવડ, અમારે તો સૌરાષ્ટ્રમાં આમ હાવ રાજકોટથી આમ પગડે ઘા થાય એવી ભગવતી ખોડિયારના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે માં, તું આ બધા જ અમારા કષ્ટોને કાપ. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા કેટલા બધા પરિવારો પણ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની અંદર છે, એ બધાને હું આવકારું છું. અને તમારો ઈષ્ટદેવ કોઈ પણ હોય, તમારી શ્રદ્ધા ચાહે કોઈ પણ હોય, પરંતુ નવું વર્ષ તમારું વીતે સરસ. ગયું વર્ષ તમારું, આપણે હાવ દેશી ભાષામાં કહું ને તો પોરુકું વરહ તમારું ગમે એવું ગયું હોય, પણ ઓણુકું વરહ તમને ગમે એવું જાય. આ ઓણુકું અને પોરુકું એ સૌરાષ્ટ્રમાંથી જે જીવતા જાગતા અહીંયા ગયા છે એને જ ખબર પડશે. મને ખબર છે યુકેમાં બ્રોન એન્ડ બ્રોટઅપને કોઈને ઓણુકું ને પોરુકું, કારણ કે તમે તો અહીંયા જે ગુજરાતી બોલો છો, જો કે એ બોલો છો એ જ મોટી વાત છે. બાકી તમારી ગુજરાતી હવે માતૃભાષા એ અત્યારે એને જીવાડવા માટેનો એક આ પ્રયાસ છે. કેટલા બધા સરસ મજાના કાર્યક્રમો તમે કરો છો, અને આ કાર્યક્રમ પણ એવો જ પ્રયાસ છે કે તમારી અંદર ગુજરાત જીવતું રહે, તમારી અંદર દેશ જીવતો રહે, દેશનો પ્રેમ જીવતો રહે, તો કરુણા, દયા અને માનવતાના મૂલ્યો જીવતા રહેશે. એવી જ એકમાત્ર લાગણીથી સુરેશભાઈએ, જિજ્ઞેશભાઈએ, ચિંતનભાઈ અને પ્રફુલભાઈ અને રૂપેશભાઈએ મને આજના કાર્યક્રમનું આમંત્રણ આપ્યું છે. આજના આ વર્ચ્યુઅલ ડાયરામાં હું તમારા બધાનું સ્વાગત કરી અને મારી ટીમનો પરિચય કરાવું છું, જે કરફ્યુની અંદર પણ મારી હારે ડાયરો કરવા માટે તૈયાર આવી છે. મારી સાથે ગાયક મિત્ર છે ભાઈ વિમલ મહેતા, જે મૂળ અમરેલીનો છે. વિમલ, તારા ગામના કેટલાય લંડન સુધી પહોંચી ગયા છે અને આજ બેઠા બેઠા તને સાંભળે. એ લોકો તાલી પાડશે પણ આપણને ખબર નહીં પડે, એટલે આપણે તો તાલી પાડો, આપણને ફીલ તો આવે 5 જણાની. હા. તો વિમલ મહેતા બહુ સરસ મજાના લોકગીતો, ભજનોનો ગરવો ગળોનો ગાયક છે, અને મારી યારે લગભગ છેલ્લા 500 વર્ષથી છે. એટલું પાકું. હડપ્પા અને મોહનજોદડોની સંસ્કૃતિમાં જમીનમાંથી નીકળ્યો હતો, તેદુનો ભેગો છે. આ તો એ વિમલ છે. બેન્જો ઉપર સાથ આપે છે ભાઈ અભય વ્યાસ, એ પણ બહુ સારો માણસ છે, કોઈના પૈસા લીધા પછી પાછા દેતો નથી.
અભય હમણાં સિટી બસમાં બેઠો હતો. સિટી બસમાં આપણે BRTS છે ને, તો બાજરાનો રોટલો અને ટમેટાનું શાક એટલે BRTS. એટલે બેઠો હતો ને એમાં એક બેને અભય સામે દાંત કાઢ્યા. એટલે અભય તો કોઈ પણ અજાણ્યો પુરુષની સામે અજાણ્યા બેન દાંત કાઢે એટલે પુરુષ ગમે એટલો ડાયો હોય, એ લંડન હોય કે અહીંયા બરાબર રાજકોટ, બધાને ખબર જ હોય કે પુરુષ છે ને મોરલી ડાઉન થઈ જાય કે આ બેન મારી સામે દાંત કાઢે છે કે મારી ઉપર દાંત કાઢે છે. એટલે એમ અભય જરાક ઢીલો પડી ગયો. બેને બીજી વાર દાંત કાઢ્યા, ત્યાં તો ખિસ્સામાંથી દાંતીઓ કાઢીને અભય માથું ઓળવા માંડ્યો. તે ત્રીજી વાર જ્યારે દાંત કાઢતો જોયો ને એટલે કંડક્ટર જોઈ ગયો. અભયને કે એ છોકરા શું કરસ? તો કે કાંઈ નહીં, બેન દાંત કાઢે છે, હું દાંત કાઢું છું. પછી કંડક્ટરે ચોખવટ કરી કે બહુ દુઃખી થામાં, એ ગાંડી છે, 3 દી મારે હિસાબમાં લોચો થયો. એ રોજ અહીંયા ગાંધીગ્રામથી ચડે છે અને નાના મવા ઉતરી જાય છે. બોલો લ્યો. એટલે આ અભય વ્યાસ અમારો બેન્જોનો સરસ મજાનો કલાકાર છે. તબલા ઉપર લાલો અમારે સાથ આપે છે, એને એકવાર જોરદાર તાલને ગડગડાટથી વધાવી લો. અને ઓક્ટોપેડ ઉપર અમારે બરાબર ભાઈ કલ્પેશ કાચા, આમ તો પગથી માથા સુધી આખો પાકી ગયો છે પણ એની અટક કાચા છે. તો અમે બધાય કર્ફ્યુની અંદર તમને હે લંડન વાસીઓ, સૌરાષ્ટ્ર લેવા પટેલને સમાજને આજે કાઠિયાવાડ યાદ કરાવવા માટે આવ્યા છીએ. આજનો દિવસ દીપાવલીનો દિવસ છે અને મંગલ શુભકામનાઓ સાથે વિમલભાઈ વતનથી દૂર વતનના નૂરને સાચવીને બેઠા છે. જે મિત્રો મને સુરેશભાઈ અને જિગ્નેશભાઈ વાત કરતા હતા કે કેટલી બધી સરસ રીતે 1960 થી 70ના દાયકામાં આફ્રિકાથી જે પટેલો આવ્યા એને આ સંસ્થાની સ્થાપના કરી અને પછી ધીમે ધીમે તો વેન્ટિલેટર ઉપર આવી ગઈ હતી. અને પછી 2000ની સાલમાં જે મિત્રો આવ્યા એને પાછું આની સુકાન સંભાળી. તો ફરી વતન જો જીવતું રહેશે. યાદ રાખજો, અહીંયા હેલોજન 2 છે એ 10,000 વોટની હોય કે 40,000 વોટની. હેલોજન ત્યારે જ અજવાળું આપી શકે જ્યારે એને કનેક્ટ કરવામાં આવે ત્યારે. ઇલેક્ટ્રિસિટી સાથે કનેક્ટ ન થાય તો હેલોજન ગમે એટલી મોંઘી હોય તો અજવાળું ન આપી શકે. મિત્રો એમ સમાજ છે ને, એ સમાજ તમારું પાવર સ્ટેશન છે, યાદ રાખજો. એટલે જેટલા 500 પરિવારો તો આમાં જોડાયેલા છે, એ સિવાયના પણ જો મારી વાત સાંભળતો હોય ને તો એને કહું છું કે જે મિત્રો આ કામ કરે છે એને સપોર્ટ આપજો. આ 4 આંગળીઓ ભેગી છે તો હોનાની, ચાંદીની, ડાયમંડની વીંટી કોઈ દી પહેરી શકાય છે. આ અંગૂઠો છૂટો છે, શોખથી પહેરે, પણ બાકી કાયદેસર કોઈ આમાં અંગૂઠામાં વીંટો પહેરે નહીં. એમ સમાજથી જુદા રહેશો, રાષ્ટ્રથી જુદા રહેશો, સંગઠનથી જુદા રહેશો ને તો પછી અંગૂઠો બતાડવામાં કામ લાગે, કાં તો દસ્તાવેજમાં કામ લાગે, બાકી એનું કાંઈ કામ નહીં. મારો બાપલિયો તો એવો SLP UK સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ જોડાયેલો રહે એવી ભગવતી ખોડિયારના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને વિમલભાઈ આજના દિવસને આપણે વધાવવો હોય તો શબ્દથી કેમ વધાવી શકાય? આજની ઘડી તે રળિયામણી હારે સખી, આજની ઘડી તે રળિયામણી, આજની ઘડી તે રળિયામણી હારે સખી, આજની ઘડી તે રળિયામણી. હે મારા વાલોજી આવ્યાની વધામણી, જીરે મારા વાલોજી આવ્યાની વધામણી, જીરે આજની ઘડી તે રળિયામણી હરે સખી, આજની ઘડી તે રળિયામણી. જય હો. વાહ લંડન, વાહ અમરેલી, ક્યા બાત હૈ. આ જુનાગઢ પૂરો સોહાગી સાથીઓ, હરે પૂરો સોહાગી સાથીઓ, પૂરો સોહાગી સાથીઓ, હરે પૂરો સોહાગી સાથીઓ. હે મારા વાલોજી મલપતો હાથીઓ, જીરે મારા વાલોજી મલપતો હાથીઓ, જીરે આજની ઘડી તે રળિયામણી હરે સખી, આજની ઘડી તે રળિયામણી. મારા વાલોજી આવ્યાની વધામણી, જીરે મારા વાલોજી આવ્યાની વધામણી, જીરે આજની ઘડી તે રળિયામણી હરે સખી, આજની ઘડી તે રળિયામણી. તો ચાહે લંડનમાં રહેતા હોય,
કે અહીંયા અમરેલીમાં રહેતો હોય, જુનાગઢમાં રહેતો હોય, કાઠિયાવાડના કોઈ ગામડાનો પટેલ હોય કે રશિયામાં બેઠો હોય, દિવાળી આવે, નવરાત્રી આવે એટલે એની અંદર નવરાત્રી, હું તો એમ કહું કાયમ કે નવરાત્રીમાં હીંચ સાંભળી અને જેના પગમાં લોહી ચડવા ન માંડે ને એને ગુજરાતી તરીકે રાજીનામું દઈ દેવું જોઈએ. તો આપણે એ દેશમાંથી આવીએ છીએ સાહેબ, જે દેશ રુદ્રાક્ષની ધરતી છે. આ દ્રાક્ષની ધરતી નથી, મારે તમારે યાદ રાખવું જોઈએ. ત્યાં ગંગાની ધરતી છે. અહીંયા મંગળસૂત્રને સામાન્ય દાગીનો નથી ગણાતો. વિશ્વના નકશા પાસે લંડન પાસે થેમ્સ નામની મોટા મોટી નદી છે. લેસ્ટરમાં મારો કાર્યક્રમ અમારા અશોકભાઈ પટેલે રાખેલો, વર્ષો પહેલા હું ત્યાં આવ્યો તો મને બરાબર યાદ છે. ત્યારે એક ફોરેનર ભાઈ હારે મારે વાત થઈ, થેમ્સના કાંઠે અમે બેઠા હતા. મને કે તમારા દેશમાં ને અમારા દેશમાં તફાવત શું? એટલે મેં કીધું તારી નદી થેમ્સની અમારા કરતાંય કદાચ મોટી છે. અમેરિકા પાસે મિસિસિપી કે નાઇલ મોટી નદી છે, પણ સાંજ પીડે તારા દેશમાં નદીની આરતી નથી ઉતરતી. અમારા દેશમાં તો સાંજ પીડે નદીની આરતી ઉતરે. અહીંયા તો પીપળાની આરતી ઉતરે, વડલાની પૂજા કરે. એક સાહેબ એ દેશની પ્રજા, એમાંથી આપણે આવીએ છીએ. આનું ગૌરવ લંડનમાં બેઠેલા એક ગુજરાતીના હૈયામાં કાયમ જીવંત રહીએ, એના માટેનો આજનો આ કાર્યક્રમ સુરેશભાઈએ અને આ સમગ્ર એસએલપી પરિવારે આયોજન કર્યો છે. ત્યારે વિમલભાઈ સમસ્ત પટેલ સમાજની, સૌરાષ્ટ્રના આપણા પટેલોની કુળદેવી તો ખોડિયાર છે ને આપણું કાગવડ ધામ સમગ્ર વિશ્વની અંદર જ્યારે આ ખોડલ ધામ તરીકે આપણા નરેશભાઈ અને બધાની મહેનતથી એવું સરસ મજાની 52 ગજની ધજા ફરું કહે છે કે ખોડિયાર માના ચરણોમાં પ્રાર્થના કરીને એક કડી આપણે આજે લંડનના પટેલોને સંભળાવવી પડે. આહા, એ દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી ખોડલ માની થાય, આરતી ખોડિયાર માની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. વાહ ભાઈ, હે રાજપરા વાળી, હે ગળાધરા વાળી, હે કાગવડ વાળી જોગમાયા. હા માડી અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર, અરે માડી અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર, હે માડી અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર, માડી અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર. એ તો મારી ખોડિયાર માને કાજ, એ તો મારી ખોડિયાર માને કાજ, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી ખોડિયાર માની થાય, આરતી કાગવડ વાળીની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ. એવી ભગવતી ખોડિયારના ચરણોમાં, બ્રહ્માંડ ભાંડોતરીના ચરણોમાં પ્રાર્થના કરું છું. એસએલપીના આજના કાર્યક્રમ માટે ભાઈ અમિલભાઈ પરીખ અને રાજેશભાઈ સલારકર જેણે આ કાર્યક્રમ સ્પોન્સર કર્યો છે, અને બીજા એવા જ સ્પોન્સર ક્યાંય વિમલભાઈ પ્રમુખ પોતે સ્પોન્સર હોય એવો આ હિન્દુસ્તાનનો આપણો પહેલો દાખલો છે. 22 વર્ષથી આપણે બે આ ધંધે ચડ્યા છે. આ દાખલો પહેલો એટલે સુરેશભાઈને ખૂબ ખૂબ વધાઈ મારો બાપુલિયો. ક્યાંય ઘટે તો હું બેઠો છું. આમ કહીને જે પ્રમુખ આગળ વધતો હોય ને, પૈસા તો બધા પાસે ઠીક છે, મારી પાસે છે ને તમારી પાસે હોય, પણ સમાજ માટે તમે કેટલા વાપરો છો એના થકી તમે મોટા હોય. તો એવા સુરેશભાઈ અને રોહિતભાઈને પણ આ સ્પોન્સર થવા બદલ અભિનંદન આપું છું. તો દોસ્તો, માતાજીના ચરણોમાં ફૂલના ગજરા મૂકી અને આજના કાર્યક્રમનો ઉઘાડ આપીએ આપણે વિમલભાઈ. એ હા ફૂલ ગજરો રે માનો હીર ગજરો, ફૂલ ગજરો રે માનો હીર ગજરો, ગુથી દે માલણિયા માનો હાથ ગજરો, ગુથી દે માલણિયા માનો હાથ ગજરો, ફૂલ ગજરો રે માનો હીર ગજરો, એ ફૂલ ગજરો રે માનો હીર ગજરો, ગુથી દે માલણિયા માનો હાથ ગજરો, પેલા ગુથી દે માલણિયા માનો હાથ ગજરો માં.
લંડન, જય હો. આ વેમ્બલી, આહા. આ લેસ્ટર, તમારા બધાય વતી એ જ્ઞાતાયા મેરુડા કાગવડ ગામે મારી ખોડલમાના ધામે. જ્ઞાતાયા મેરુડા કાગવડ ગામે મારી ખોડલમાના ધામે. એ લીલા પીળા રંગનો મઢ્યો ફૂલ ગજરો માં જય હો. લીલા પીળા રંગનો મઢ્યો ફૂલ ગજરો, લીલા પીળા રંગનો મઢ્યો ફૂલ ગજરો. ગુથી દે માલણિયા માનો હાથ ગજરો, અરે ગુથી દે માલણિયા માનો હાથ ગજરો. ફૂલ ગજરો રે માનો હીર ગજરો, ફૂલ ગજરો રે માનો હીર ગજરો. ગુથી દે માલણિયા માનો હાથ ગજરો, અરે ગુથી દે માલણિયા માનો હાથ ગજરો, અરે ગુથી દે માલણિયા માનો હાથ ગજરો. બોલીએ ખોડિયાર માત કી. જય. તો ભગવતી ખોડિયારના ચરણોમાં સમગ્ર વિશ્વ માટે કલ્યાણની પ્રાર્થના કરીને, સમગ્ર વિશ્વ માટે સલામતીની અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરીને, હે માં જલ્દી અમને બધાને, આખી દુનિયાને આ કોરોનામાંથી બહાર કાઢ. આ સમય આપણને ઘણું, આમ તો જુઓ ને તો સમય દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી દે છે. સમય કાયદેસર દેખાતો નથી પણ આપણે બધાને દેખાડી દીધું. માણસની ઓકાદ શું છે એ બધાને ખબર તો પાડી દીધી આપણને બધાને. હે એવા સમયે હું તમને બધાને હસવા માટે આવી રહ્યો છું. આમ તો આ ભગવાનને પ્રાર્થના એ કરું છું કે આ વર્ષ આપણે વર્ચ્યુઅલ ડાયરો કરવો છે અને આવતી વખતેનું સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજનું જ્યારે પણ સ્નેહ સંમેલન થાય એટલે ભાઈડો અહીંથી હું અને આ બે બ્રાહ્મણો અને બીજા 4 જણાને લઈ અને લંડનમાં એકચ્યુઅલ ડાયરા માટે આવવું છે. બરાબર ને વિમલભાઈ? આપણે એકલા નથી જવું અને આમ વર્ચ્યુઅલ આમાં સારું આમ કોળ ન આવે કારણ કે અમને માણસો દેખાય નહીં. તમે આમના તમને મજા આવે છે કે નહીં? તમે અટાણે વોટ્સઅપ જોવા માંડ્યા હશો અને બધાને અટાણે છે ને આ આઈફોન આવી ગયા, બધા તમારી તો લગભગ ઘીરે ઘીરે આઈફોન છે. 3 સફરજને આખી દુનિયાને ગોટે ચડાવ્યા છે. આમ જુઓ ને તો પેલું સફરજન આદમ અને ઈવ વખતનું હતું. એ ભગવાને ના પાડી હતી કે આ સફરજન કોઈ ખાતા નહીં, નકર ફિલિંગ્સ જનરેટ થશે, અને તોય આદમને ઈવે ખાઈ ગયા અને પછી રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. બીજું સફરજન ન્યૂટન માથે પડ્યું, યાદ છે ને? લો ઓફ ગ્રેવિટી આપણે બધા ભણી ગયા, ગુરુત્વાકર્ષણનો નિયમ. હા, ન્યૂટન માથે સફરજન પડ્યું. એ પહેલાં શું આપણા દેશમાં આપણા બાપ દાદાઓ માથે સફરજન નહીં પડ્યા હોય? પડ્યા જ હોય. પણ આપણા બાપ દાદા છે ને એ ખાવાની વસ્તુ માનતા હતા, પડ્યા ભેગું ખાઈ જવાય. આમાં આ કોણી કરશે ન્યૂટનનો આફુલો? આ વિચારવું શું કામ જોઈ આપણે? ત્રીજું સફરજન આ સ્ટીવ જોબે અડધું એઠું સફરજન આપ્યું, એમાં આખી દુનિયા ગોટે ચડી ગઈ. અત્યારે એક જણો તો અહીંથી હાથ અડાડીને વાત કરતો, હલો બાપુજીને કેમ છે, કાકી શું કરે છે? મેં કીધું કેમ એલા આવી રીતે વાત કરે છે? મને કે આઈફોન છે. બોલો હવે એને આ આઈફોન સમજતો હતો એટલે એ કઈ વાતે પહોંચાય નહીં. એમાં વોટ્સઅપ દર 2 મિનિટે ઘણા લોકો વોટ્સઅપ જોયા કરે છે. આમ તમે જો આમ જોયા જ કરે, કાંઈ છે નહીં ને, કાંઈ છે નહીં ને. હવે તારામાં જ કાંઈ નથી તો તારા ફોનમાં શું હોય પહેલાં? વિચાર તો કર. પણ વોટ્સઅપનું અને વિમલભાઈ વોટ્સઅપનું અને નાનકડા બચુડિયા હોય ને, નાનકડા બચ્ચાઓના ડાયપરનું બેયનું હરખું છે. દર 5 મિનિટે જોવું પડે કે કાંઈ છે નહીં ને. આ જોક ગણાઈને આવતા વર્ષે સમજાશે. વાહ. ટેક યોર ટાઈમ, વાંધો નથી કાંઈ. પણ 10 વર્ષમાં તમે જોજો ટેકનોલોજી એટલી બધી આગળ આવી જ ગઈ છે. હા હા, આપણી એક જ છેલ્લી પેઢી છે સુરેશભાઈની અને જિજ્ઞેશભાઈને, આ બધાની જે ઉંમર જોતા એમ લાગે છે કે આપણે છેલ્લી પેઢી છીએ જે ગૂગલની મદદ વગર ભણી ગયા. વાહ. ગૂગલની મદદ વગર ભણી ગયા અને મેગી ખાધા વગર મોટા થઈ ગયા. રાઈટ. આપણે છેલ્લા એક જ, અને બહુ આપણે લિમિટેડ જનરેશન છીએ. જાગો ગ્રાહક જાગો, આપણે લિમિટેડ જનરેશન છીએ કે જે આપણા બાપાનું માયના અને આપણા છોકરાઓનું માનવાના. સમજાય તો બાપુજી એ કહે કે બેટા અહીં લગ્ન કરી લે એટલે આપણે કરી લીધા. આ છેલ્લી પેઢી. અને આપણો છોકરો એમ કહે છે કે પપ્પા મારે તો ત્યાં જ મેરેજ કરવા છે. હા ભાઈ નીકળ તું. આ છેલ્લી પેઢી છીએ આપણે. એટલે આપણને સાચવવાની બહુ જરૂર છે કોરોનામાં. આ તમને કહી દઉં કારણ કે આપણે બહુ લિમિટેડ એડિશન છીએ. ત્યારે વાત કરું મોબાઈલની વાત કરું, 10 વર્ષમાં એવા મોબાઈલ આવી જવાના, લખી લેજો, કે તમે ઘરની બહાર નીકળતા હશો ને, તમારા ઉઘરાણીવાળા બહાર ચોકમાં ઊભા હશે ને તો મોબાઈલમાં તમને મેસેજ આવી જશે બહાર જતા નહીં, હા અહીંયા ઊભા છે,
1 લાખ જે માગે છે એ, એટલે તમારે રસ્તો ચેન્જ કરવાનો. 10 વર્ષ પછી મને નથી લાગતું કે કન્યા જોવાની સિસ્ટમ જાય. આમે અત્યારે ઓછી થતી જાય છે. 10 વર્ષ પછી તો મોબાઈલમાં એક આખી એપ્લિકેશન જ આવશે. અત્યારે જેમ આવે છે ને મેટ્રિમોનિયલ, એમાં આમાંય આવી જશે કે નમસ્કાર, કન્યા જેવો ફોન કરશો ને પછી કન્યા પોતે જ બોલશે, નમસ્કાર, જો તમે મારું માગું નાખવા માંગતા હોય તો મોબાઈલમાં 1 દબાવો. જો તમે મારા બાપુજી સાથે વાત કરવા માંગતા હોય તો મોબાઈલમાં 2 દબાવો. જો તમે મારી બા સાથે વાત કરવા માંગતા હોય તો મોબાઈલમાં 3 દબાવો. જો તમે મારી પાછી આવેલી બેનનું માગું નાખવા માંગતા હોય તો મોબાઈલમાં 4 દબાવો. જો તમે મારી સાથે વાત કરવા માંગતા હોય તો મોબાઈલમાં 5 ડાયરેક્ટ. અને જો તમે બીજી વાર લગ્ન કરવા માંગતા હોય તો આગલાવાળાનું ગળું દબાવો. ત્યાં સુધી સિસ્ટમ આવી જશે. ખરેખર સગાઈ વખતે જે પત્ની રોમેન્ટિક લાગતી હોય છે, લગ્નના 25-30 વર્ષ પછી એની પત્ની રોમ એન્ટિક લાગવા માંડે છે. જો મને ખબર છે લંડનમાં અને વિદેશની અંદર બધે બહેનોનું બહુ મહત્તમ છે. પુરુષો તો બિચારા, કારણ કે અહીંયા જગદીશભાઈ અહીંથી લંડન જાય છે એટલે એ જેક થઈ જાય છે. મગનભાઈ અહીંથી અમેરિકા જાય એટલે એ મેક થઈ જાય છે. મગનભાઈ મેક થઈ જાય છે અને જગદીશભાઈ જેક થઈ જાય છે. એવો સારો એ દેશ આખા નામ બદલાવી નાખે છે. ત્યારે મારી પ્રાર્થના એક કલાકાર તરીકે એટલી જ છે દોસ્તો, કે તમારું ફૂડ ભલે બ્રિટિશર જેવું થઈ જાય, તમારા પહેરવેશ ભલે ઇંગ્લેન્ડના થઈ જાય, તમારી ભાષા ઓલમોસ્ટ ભલે થઈ જાય વિદેશ જેવી, પણ તમારું દિલ છે ને એ હિન્દુસ્તાની રાખજો દોસ્તો. આ હિન્દુસ્તાની દિલ રાખવા માટે આ પ્રયત્નો કરે છે. એસએલપી આ શું કામ મેળાવડા કરે છે, ગાંઠનું ગોપીચંદન ખર્ચીને બધાને ભેગા કરે છે? શું કામ ભાઈ? એ સ્નેહ સંમેલનો કરે છે, એ નવરાત્રિ કરે છે, દિવાળીના ઉત્સવો ઉજવે છે. અને મને કહેતા રાજી થાવ કે સુરેશભાઈ મને જે વાત કરી કે આ 1 વર્ષની અંદર 350 જેટલા વિદ્યાર્થીઓ એને ક્યાંક ને ક્યાંક જરૂર હોય, એને મદદ કરવામાં આવી દોસ્તો. તો આવી કોઈ સેવાનું કાર્ય એકલા માણસથી તો 100 પાઉન્ડમાં જ થઈ શકે, પણ 1000 માણસ ભેગા થાય ને તો 1 લાખ પાઉન્ડની મદદ કરી શકે. તો કૃષ્ણ ભગવાને જ્યારે ગોવર્ધન પર્વત, આપણી ગોવર્ધન લીલા છે કૃષ્ણ ચરિત્રમાં, એ ગોવર્ધન પર્વત તોળે છે ને ત્યારે એ મને તમને મેસેજ આપે છે. મારા મિત્ર જય વસાવડાનું એક વાક્ય કહું છું કે ગોવર્ધન પર્વત જ્યારે ટચલી આંગળીએ તોળે છે કૃષ્ણ, ત્યારે એ મને તમને ઇનડાયરેક્ટલી મેસેજ આપે છે કે પ્રોબ્લેમ તો દરેકના જીવનમાં હોય જ ભાઈ. તમે અંબાણીને પૂછો, અદાણીને પૂછો, ડોનાલ્ડ ટ્રમ્પને, એને તો કેટલા પ્રોબ્લેમ છે, અટાણે વાત જવા દે એના પ્રોબ્લેમની. તો ગમે એને પ્રોબ્લેમ તો હોય જ દોસ્ત. અબજોપતિ માણસના ઘરમાં પ્રોબ્લેમ હોય, અને ઝૂંપડામાં પૂછો ને તો પ્રોબ્લેમ તો ન્યાય છે. પણ ટચલી આંગળીએ ભગવાન એમ કહે છે કે ગોવર્ધન પર્વત જેવા પ્રોબ્લેમ હોય, સમસ્યાઓ ચાહે ગોવર્ધન પર્વત જેવડી મોટી હોય, પણ ટચલી આંગળી જેટલી શ્રદ્ધા હશે ને તો એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકાશે દોસ્ત. તો બસ તમારી શ્રદ્ધા જીવતી રહે. એક ભારતીય હોવાની, એક કાઠિયાવાડી હોવાનું આમ ગૌરવ તમને કાયમને માટે રહે. કારણ કે કાઠિયાવાડી આપણી ભાષા જ લેકો, આપણો લેકો જ આખા ગુજરાતમાં નોખો તમે જુઓ. એટલે આપણે એક સૌરાષ્ટ્રમાં, આપણા ઘણા સૌરાષ્ટ્રના પટેલો સુરતમાં ગયા છે. જેમ તમે લંડન બેઠા છો એમ સુરતના એક હુરતી કાકા બેઠા હતા અને એક કાઠિયાવાડી કાકા બેઠા હતા. એમાં કૂતરું આવ્યું એટલે હુરતી કાકાએ અવાજ કર્યો, એ નાહી જાકે, દંડો લો કે નાહી જાકે. એટલે ઓલા કાઠિયાવાડીએ પૂછ્યું કે શું કરો છો? તો કે કૂતરું નાહતું નહીં, કૂતરું નાહતું નહીં. એટલે કાઠિયાવાડી કે આમ નાહે? પછી કાઠિયાવાડી કાકાએ ગોઠાવદરના હતા બરાબર, કાં તો લીલિયાના, કાં તો કાકરજ. અમરેલી તો અમરેલી મને વાલી એવી અમરેલી છે, પણ કહું પછી અમરેલીની વાત. પણ ભાઈ ગોઠાવદરના કાકાએ અવાજ કર્યો, હડ! એ ભેગું ઓલું કૂતરું વંડી ટપીને ગયું. 2 ખેતર હોહરવું. અને બીજા કૂતરા આવતા હતા ને એને કહેતું કે ઓલી બાદ જાતો નહીં, ઓલો ગોઠાવદર વાળો કાકો છે ને રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખે એવો છે. એટલે સૌરાષ્ટ્રવાસીઓનો પડકારો કોઈ દી નબળો ન હોય. અને એ તો અમે જોયું છે, લંડન, અમેરિકા, આ બધાના આશીર્વાદથી ઘણા બધા દેશો ફરવાનો સદભાગ્ય મળે છે સાહેબ. જ્યારે દેશ ઉપર આફત આવી છે, દેશને કંઈક પ્રોબ્લેમ થયો છે, ત્યારે સૌથી પહેલું ડોનેશન વિદેશના મિત્રો તરફથી આવે છે. સો ત્યાં બેઠા બેઠા તમે એક ભારતને જીવતું રાખ્યું છે તમારા હૈયામાં, અને એ વધારે દ્રઢ થાય એના માટે તો આ મહેનત છે. નહીતર આ કર્ફ્યુમાં મોર બોલે, 5મી સિઝન શરૂ થઈ અમારે મોર બોલવાની. અને આ બધા આના કોના મોર બોલ છે કાલે, હમણાં અહીંથી ગયા પછી ખબર નથી, છતાંય આવ્યા. શું કામ? કે ભાઈ અમારો સમાજ અમને યાદ કરે છે, અમારા ગુજરાતી ભાઈઓ અમને યાદ કરે છે. તો આ એક ફરજના ભાગરૂપે. તો દોસ્તો, પતિ પત્નીની વાત કરતો હતો એટલે કહી દઉં. એક પતિ પત્નીએ બરાબર પૂછ્યું, એક પત્નીએ કીધું કે હું મરી જાઉં તો તમે ગાંડા થઈ જાઓ? તો પતિ કે હા ગાંડો થઈ જાઉં. તો કે એમ નહીં, પત્ની કે તમે ગાંડા થઈ જાઓ પછી તમે બીજા લગ્ન કરો. આ કે ગાંડો ગમે એ કરે, એનું કાંઈ નક્કી ન હોય. બોલો લ્યો. 3 પ્રકારની સ્ત્રીઓ હોય છે માર્કેટમાં, આખી દુનિયામાં, કોઈ પણ દેશમાં. વિમલભાઈ, 3 જ પ્રકારની સ્ત્રી હોય. પહેલી સ્ત્રી જેને આપણે પ્રેમ કરતા હોય, આ પહેલી સ્ત્રી. બીજી સ્ત્રી જે આપણને પ્રેમ કરતી હોય, બીજી સ્ત્રી. પહેલી સ્ત્રી જેને આપણે પ્રેમ કરતા હોય, બીજી સ્ત્રી જે આપણને પ્રેમ કરતી હોય, અને ત્રીજી સ્ત્રી જેની હારે આપણા લગ્ન થાય છે.
સમજાય તો, નહીતર આ વર્ચ્યુઅલ ન સમજાય તો આવતી વખતે એકચ્યુઅલમાં પૂછી લેજો મને. હા ભાઈ, પતિ પત્ની, આહા, અને બિચારા પતિદેવોની હાલત અહીંયા છે એમ. અહીંયા કંઈ ઘણી વાર એવું છે, અમુક પત્નીઓ છે ને રસોડામાં, આ ઘણા એમ કે એક પુરુષની સફળતામાં કોઈ એક સ્ત્રીનો હાથ હોય, આવું જૂનું વાક્ય છે. પણ સ્વિગી કે ઝોમેટોની જે સફળતા છે ને અહીંયા, એની પાછળ ઘણી બધી આળસુ સ્ત્રીઓનો હાથ છે એમ. અહીંયા સ્વિગી ને ઝોમેટો અમારે ઘરે ફોન કરીને મગાવી લે છે, કારણ કે અમુકને રાંધવું જ નથી. હાવ આ રાંધવાની આળસુ બાયું હાવ અહીં તો. હા, વાત જવા દો. એવી એક પતિદેવ જેટલા બેઠા છે, આ સુરેશભાઈ, જિજ્ઞેશભાઈ, ચિંતનભાઈ, રૂપેશભાઈ, યાદ કરજો, જમતી વખતે ડાઇનિંગ ટેબલ ઉપર જે પતિદેવ એક બટકું ખાધા પછી, ભાખરીને શાક ખાતો હોય ને, એક બટકું ખાધા પછી અથાણું માગે છે, ગુંદુ માગે, છુંદો માગે, ગોળકેરી માગે ને, ત્યારે હે માતાઓ, હે બહેનો, સમજી લેજો કે બોગસના પેટનું શાક બન્યું છે અને ભાઈમાં આ છે ને કહેવાની હિંમત નથી, એ છુંદા આરે ખાઈ રહેશે, પણ આને કોણ માથાકૂટ કરે ખરેખર. એટલે ઓલું ગીત નથી, તુમ દિન કો અગર દિન કહો, રાત કહો હમ રાત કહેંગે. પછી શું છે? जो तुमको हो पसंद वही बात करेंगे. જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે, તુમ દિન કો અગર રાત કહો. આમાં કવિ એમ કહેવા માંગે છે કે તારા મોઢે કોણ લાગે ભાઈ સાહેબ, તું કે ને રાત તો રાત ભાઈ સાહેબ, મારે માથાકૂટ નથી કરવી. પણ આવી વાત તો હળવાશથી કહીએ છીએ સાહેબ. પણ ફરીને પત્નીની વાત નીકળે, પતિ પત્નીની વાત નીકળે એટલે હું 100% એટલું કહી શકું કે આપણા દેશમાં 18 વર્ષે મતદાનની છૂટ મળે છે. મતદાનનો અધિકાર 18 વર્ષે પ્રાપ્ત થાય છે અને લગ્નની છૂટ 21 વર્ષે થાય છે. 18 વર્ષે તમને મતદાન આપવાનો અધિકાર મળી જાય છે, પણ લગ્નનો અધિકાર 21 વર્ષે મળે છે. ઇટ મીન્સ કે દેશ ચલાવવો સહેલો છે, ઘર ચલાવવું અઘરું છે. વાહ વાહ. એટલે આપણે ત્યાં પુરુષો અને સ્ત્રીઓ બેય માટે એક વાક્ય કાયમને માટે બોલાય છે. તમારા લંડનમાં પણ કદાચ ક્યાંય બોલાતું હશે કે પુરુષને કોઈ દિવસ પગાર ન પૂછાય અને સ્ત્રીને કોઈ દિવસ ઉંમર ન પૂછાય. વાય? કોઈ પણ જેન્ટલમેનને સેલેરી ન પૂછાય. શું કામ? કારણ કે પુરુષ છે ને એ કોઈ દી પોતાના માટે કમાતો નથી, એ હંમેશા આખા પરિવાર માટે કમાતો હોય છે. અને સ્ત્રીને ઉંમર એટલે ન પૂછાય કે સ્ત્રી કોઈ દી પોતાના માટે જીવતી નથી, હંમેશા માટે પોતાના પરિવાર માટે જીવતી હોય છે સાહેબ. વાહ. એટલે બંનેને સલામ છે. આ તો આનંદ ખાતર વાત કરીએ છીએ. બાકી દાંપત્ય જીવનમાં સગાઈથી લગ્નનો ગાળો છે ને, જીવનનો જોરદાર કાળો છે. મેં કીધું ને, એમાં ધીમે ધીમે ગ્રેજ્યુઅલી ઘટતા જાય. સગાઈ પહેલા સુપરમેન હોય, સુપરમેન ને સ્પાઈડરમેન જેવી વાતો કરનારા લગ્ન ટાણે જેન્ટલમેન થઈ જાય. વરરાજાને તમે જોજો, વરરાજો જે થયો હોય ને સૌરાષ્ટ્રમાં કે ઇંગ્લેન્ડની તો બહુ મને ખબર નથી, કારણ કે મને હજુ સુધી લંડનમાં કોઈ બોલાવ્યો નથી. વેમ્બલીમાં એક અમારો ભાઈબંધ છે દિલીપ રાયઠઠા, એના દીકરાના લગ્નમાં આપણે જવાનું અટાણથી આમંત્રણ છે. તે દી આપણે જાશું ને તો ખબર પડશે. બાકી તો લગ્નમાં વરરાજો કેવો ડાયો થઈ જાય. આપણે કે ફુવાને પગે લાગે એટલે તરત જ પગે લાગે, શ્રીફળ હાથમાં લઈ લે એટલે શ્રીફળ હાથ, તલવાર રાખી દે તો તલવાર. આપણે જેમ બોલીને લગ્ન ટાણે જેન્ટલમેન થઈ જાય. લગ્ન પહેલા સ્પાઈડરમેન હોય, લગ્ન ટાણે જેન્ટલમેન થઈ જાય, અને 20 વર્ષ જાય ને પછી ડોબરમેન જેવો થઈ જાય, બિચાકડો. ઓહ, અને એવા જેટલા પણ યાદ કરો પરણેલા પતિદેવો અને પત્નીઓ જેટલા કપલ્સ મારી વાત સાંભળે છે, સગાઈ વખતે કેવું ગીત ગાતા હોય યાદ કરો તો વિમલભાઈ. સગાઈ ટાણે બધા પતિદેવો શું ગાતા હોય? ये चांद सा रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये झील से नीली आंखें, कोई राज है इनमें गहरा, तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया, तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया. બસ તે તારી સગાઈ વખતે અમરેલીમાં આજ ગીત ગાયું હતું ને, મેં ગાયું હતું. યાદ કર, જેટલા પૈણેલા બેઠા છે સુરેશભાઈ, બધાએ આવા રોમેન્ટિક ગીતો ગાયા હોય. લગ્નના 25, 30, 35 વર્ષ પછી જાઓ. હસબન્ડ શબ્દ એકચ્યુઅલી ગુજરાતી છે, ઇંગ્લિશ છે જ નહીં. પત્ની કે હસ બંધ, એકચ્યુઅલી ગુજરાતી શબ્દ છે. અને લગ્નના 35 વર્ષ પછી યે ચાંદ સા રોશન ચહેરા ગાવા વાળો ભાઈ શું ગાતો હોય વિમલભાઈ? પંખીડાને પંખીડાને પિંજરું જૂનું જૂનું લાગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે, પંખીડાને આ પિંજરું. બસ ગાય નથી હકતો બિચારો. એવી ફિલિંગ્સ આવી જાય. દરેકને પોતાની ફિલિંગ્સની વાત આમાં મળશે, ચિંતા ન કરતા. હા, વાત જવા દો. બહુ ભણેલા બહેનો છે ને, એ તમે તો લંડનમાં તો ખૂબ ભણેલા છો, અહીંયા હવે કાંઈ અમે ઓછા ભણેલા નથી. અમારે સાસુ વહુ શાક માર્કેટમાં ગયા ને, અને શાકવાળો વહુને કીધું તું બેટા શાક લઈ લે. સાસુ પાછળ ઊભા હતા એટલે વહુએ શાક તો લીધું, પણ શાકવાળો દાંત કાઢવા માંડ્યો. વહુ જરાક બીજી રેકડીએ ગઈ ને, એ ભેગું જૂનો શાકવાળો એણે સાસુમાને કીધું કે બા વહુ ડબલ ગ્રેજ્યુએટ લાગે છે. વહુ
ડબલ ગ્રેજ્યુએટ લાગે છે. તે સાસુએ કીધું કેમ ભાઈ તને કેમ ખબર પડી ગઈ? તો કે 3 કિલો ટમેટા માથે 2 કિલો બટેટા નાખ્યા. આ થેલીમાં 3 કિલો ટમેટા ઉપર 2 કિલો બટેકા નાખ્યા. જો ગ્રેજ્યુએશનનો રસ ઢોળાતો આવે છે થેલીમાંથી. એટલે ખબર પડી ગઈ કે આ ડબલ ગ્રેજ્યુએટ જ હોય. ખરેખર અમુકને ભણતર આવ્યું છે પણ ગણતર નથી આવ્યું. એ ગોટે ચડી ગયા. એક બેન તો ગયા ગાંઠિયાની દુકાને કે ભાઈ મને જરા આ વેણીલાના ગાંઠિયા આપો ને. અચ્છા કે ના વેનીલા વેણીલાના ગાંઠિયા આપો ને કે. એટલે ઓલો કંદો એ હામું જ ન જોયું. એ ટેસ્ટથી ઓલો વણેલા પાડતો હતો કે ઓલો ભાઈ અંકલ તમને કહું છું એ વેણીલાના ગાંઠિયા આપો ને. એટલે કે કંદો એ કે બેન તમે CBSE ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છો ને? CBSE ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છો ને? ઓ માય ગોડ હાવ યુ નો ધેટ આઈ એમ એ CBSE સ્ટુડન્ટ. એટલે કે બેન એ વેણીલાના ગાંઠિયા નથી વણેલાના ગાંઠિયા છે. અને મારો છોકરો થોડુંક અંગ્રેજી ભણી ગયો ને એટલે એને અંગ્રેજીમાં બોર્ડ માર્યું છે. બાકી કાંઈ મુદ્દો નથી. ઓહો અંગ્રેજીના એવા ઉપાડા છે. અંગ્રેજીની વાતે મારે તમને કહેવી છે પણ પેલા પતિ પત્નીની વાત કરી દઉં. મને છે ને એક બોર્ડ સમજાતું જ નથી. કોઈને બ્રિટિશ ભાઈ ઇંગ્લેન્ડમાં સમજાય ને તો મને પ્લીઝ પર્સનલી ફોન કરીને કહેજો કે લગ્ન ઘણીવાર રેકડી ઉપર બોર્ડ માર્યું હોય, દુકાન ઉપર બોર્ડ માર્યું હોય, લગ્ન તથા શુભ પ્રસંગે ઓર્ડર સ્વીકારાશે. જોક પૂરી થઈ ગઈ છે. લગ્ન તથા શુભ પ્રસંગે ઓર્ડર સ્વીકારવામાં આવશે. ઇટ મીન્સ કે કેટલા બધા લોકો આ દેશમાં અથવા તો પરણી ગયા પછી પુરુષો લગ્નને શુભ પ્રસંગ ગણતા જ નથી. બોલો લ્યો. આહા પણ આ તો આનંદની વાત કરતા કરતા જ આવું છું આગળ કે દાંપત્ય જીવનની વાત. પુરુષોમાં ઘટાડો થાય. પહેલા પુરુષને બેન સગાઈ થાય એટલે એ પ્રાણનાથ કહેતી હોય, પછી તો કે સ્વામીનાથ કહેતી હોય, 25 વર્ષ પછી તો કે અનાથ કહેતી હોય. બહેનોમાં ઘટાડો થાય છે. જેટલી બહેનો સાંભળી છે એના વતી મારે કહેવું પડે ને. બહેનોમાં તમે જુઓ હા બધી બહેનો શું ગાતી હોય? फूल तुम्हें भेजा है खत में फूल नहीं मेरा दिल है प्रियतम मेरे मुझको लिखना क्या ये तुम्हारे काबिल है फूल तुम्हें ફૂલ તુમ્હે ભેજા હે ખત મેં. આ કાંઈ ટપાલ પેટી છે? પણ ચાલો શરૂઆતની 40 વટાવેલી આખી એક પેઢી જે સાંભળે છે એ સમયે તો ફોનમાં એ રિંગટોને એવી રાખતા આપણે અને લેટર લખતા. આપણે છેલ્લી પેઢી છીએ જેને ફિયાન્સીને લેટર લખ્યા હોય. ટપાલી યારે હારા સંબંધ રાખતા. હગાઈ થાય ને પછી કાં તો કે હારો મારી ટપાલ મને જ આપે નકર ક્યાંક બાપુજીને દઈ દે તો વારો પડી જાય. એ એક સમય હતો ને આપણે એક વિતાવ્યો. એ સમય તો હવે જોવા જ ન મળે. પણ ફૂલ તુમ્હે ભેજા હે ખત મેં આવી ફિલિંગ સાથેના ગીતો સગાઈ વખતે હોય. ઈના ઈ બેનને લગ્નના 40 વર્ષ પછી ઈના ઈ બેનને માજીને લગ્નના 40 વર્ષ પછી પૂછો તો ફિલ્મના ગીતો બધાય અભેરાઈ ઉપર ડસ્ટબિનમાં વયા ગયા હોય અને એ માજી ગાતા હોય સત્સંગમાં હાથમાં કરતાલું લઈને કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે સ્વાર્થ વિના કોઈ કોઈનું થાતું નથી રે અરે સ્વાર્થ વિના કોઈ કોઈનું થાતું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે બસ. હા અને તમે તો જોયું છે ને અમરેલી વાળા જેટલા છે દેશી હાવ આપણા જુનાગઢ વાળા છે. કાઠિયાવાડમાં તો ભાભા મંડળ હોય એક અને બીજું ડોશી મંડળ હોય ખબર છે. અને એમાંય પુરુષોત્તમ મહિનો હમણાં જ ગયો. પુરુષોત્તમ મહિનામાં તો ભક્તિ સમરા કાઢી જાય, ભૂકા કાઢ નાખે એવી ભક્તિ. અને બધી ડોશીઓ એમાં પછી એક મુખ્ય ગાયક હોય અને 3 છે ને કોરસ ગાયક હોય પાછું. હા માં તાજા શો દા કન્નૈયાને વારો માં નહીં આવે તબલા તો વગેરે એનો તાલ જ નક્કી ન હોય. માં તાજા શોદા કન્નૈયાને વારો. હવે કન્નૈયાને નથી વારવો તમારા છોકરાને વારો ને. નકરો બિયર પીવા માંડ્યો છે, નકરો ફાકીએ ચડી ગયો છે. હા હા ઇંગ્લેન્ડ સુધી સુરેશભાઈ માવા પહોંચ્યા કે નહીં મને ખબર નથી. અહીંયા તો આજથી કરફ્યુ છે ને એટલે બપોરથી માવાના બ્લેક થઈ ગયા. 135નો માવો. હા હા રાજકોટમાં, અમરેલીમાં, અમદાવાદમાં 100ની સ્પીડે જુવાનીઓ જાતો હોય અને સેજ ધીમો પડે ને એટલે સમજી લેજો કે થૂકવાનો થયો છે. કરીને આખે આખો આ વાત જ આવે. એક જણે તો લાલ માસ્ક હતું આખે આખો. અને મેં કીધું ભાઈ 108 ને બોલાવો. 108 ને ન બોલાવતા માસ્કમાં થૂકાઈ ગયું છે. માસ્કમાં થૂકાઈ ગયું ભૂરાથી. બોલો લ્યો ફાકી ખાધી અને થૂકવાટાને માસ્ક પહેર્યું છે એ ભૂલી ગયો. હા હવે આખો લાલ. આપણે એમ થાય કે મોઢામાંથી લોહી નીકળ્યું. લોહીની ઉલટી નથી કે જરાક ચૂનો વધારે આવી ગયો. એટલે સાહેબ વ્યસનના ગુલામ થઈ ગયા. અહીં તો કઠણાઈ આવી ગઈ. પણ એની હારો વાત કરતા જાઉં છું. પતિ પત્નીની મેં વાત કરી. જેટલી પણ બહેનો છે ને એ બધાએ યાદ રાખવા જેવું છે કે પતિદેવો પુરુષો પાસેથી
બધી વસ્તુઓ આમ તો બહેનોએ લઈ લીધી. નવી સદીમાં, આ 20મી સદીમાં તો પહેલાં એવું હતું કે પુરુષો જ નોકરી કરે, સ્ત્રીઓ ઘરકામ કરે. ટાઈમ ઇઝ ચેન્જ બકા. હવે તો સ્ત્રીઓ પણ ઇંગ્લેન્ડમાં તો મને ખબર છે કે હસબન્ડ વાઈફ બે કમાય તો જ પૂરું થાય. અહીંયા ઘરે બેઠી બેઠી રોટલા રાંધે ના, એ તો ફ્રોઝન દાળ ખાઈ લેવાની બકા એ પણ. ઓકે. અને અમુક ઘરમાં છે હજી, બાકી તો લગભગ મેં જોયું છે લંડનની અંદર પણ કે અમેરિકામાં કે વિદેશમાં ક્યાંક પતિ પત્ની બેયને કમાવવું પડે ભાઈ. એટલે પત્ની નોકરીઓ કરતી થઈ ગઈ, પાયલોટે થઈ ગઈ ને નેતાએ થઈ ગઈ ને ક્યાં બિઝનેસ વુમન પણ છે અત્યારે. આપણી પાસે બધી વસ્તુ. આપણે વાળ કપાવતા, બહેનોએ વાળ કપાવવા માંડ્યા. આપણે સૂટ બૂટ પહેરતા, બહેનોએ આપણા કપડાં પહેરવા માંડ્યા. તમે માર્ક કરજો. અને આપણી પાસે એક બાપદાદાની મિલકતનો લેંઘો હતો વિમલભાઈ. હે, તમે અમરેલી લીલિયા યાદ કરો, હું મારું અમરનગર યાદ કરું, એક માત્ર લેંઘો હતો બાપુજી પહેરતા. દાદાએ પહેર્યો હોય એ ઓલા પાણકોરાના કાપડનો. એ લેંઘો એક માત્ર આપણી વિરાસત હતો. એ મહિલા મંડળથી જોવાનું નહીં. એટલે બહેનોએ એનો પ્લાઝો બનાવ્યો. એ તમે મસોલ જોવો ને તો બાપુજી લેંઘા જેવો જ લાગે, લફડ ફફડ હાલ્યો જતો હોય. બે પ્લાઝા પહેરીને બે બહેનો આડી ઊભી રહી જાય ને તો આપણને ટેબલ ક્લોથ પાથરું હોય ને એવું લાગે. હા, માર્ક કરો ને વાત જવાથી. અને એ પ્લાઝો, અને ઠેઠ સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પ્લાઝો પહોંચ્યો. આહા, રાજકોટના, મુંબઈની વાહો હોય. તો એક વાઈફે એના હસબન્ડને કીધું કે મારો 2 દિવસ પછી બર્થડે છે, શું જોઈશે જાનું તને? તો કે મને પ્લાઝો લઈ દો, પિંક કલરનો પ્લાઝો લઈ દો. હવે આ મંદીમાં એક તો 8 મહિનાથી ધંધો નથી, કોરોનાએ ઉપાડો લીધો, એમાં બિચારો પ્લાઝાનો 2,500નો ખર્ચો ક્યાંથી કરે? તે પતિદેવે આઈડિયો માર્યો. એને શું કર્યું? બાપુજીનો લેંઘો ચોર્યો છાનો મુન્નો રાતે 8 વાગે. લેંઘો ચોરીને એક એના ધોબી ભાઈબંધને કીધું આને પિંક કલર કરી દે ને જરૂરી ફેરફાર કરી દે. તો ઓલાએ બરાબર જરૂરી ફેરફાર કરીને પિંક કલરનો સ્ટાર્ચ કરેલો પ્લાઝો આપ્યો. આહા, અને સવારના ભોરમાં હેપી બર્થડે ટુ યુ જાનો હાલે પ્લાઝો. અને વહુ પાછી દોઢી પ્લાઝો પહેરી અને પોણા ગામમાં બેનપણીઓને ઘરે જ આવી, તમારા ભાઈએ જો નવો પ્લાઝો લઈ દીધો છે. વાત હવે સાંભળજો લંડનમાં બેઠેલા પટેલિયા આવ કે 10 વાગ્યાથી બાપુજી ગોટે ચડ્યા છે. વહુ બેટા મારો લેંઘો જડતો નથી, મારો લેંઘો કોક લઈ ગયું છે. આ તો હા વળવાશની વાત છે દોસ્તો. પણ એટલું તો આપણે બધા યાદ રાખવું, વતનથી દૂર તમે બેઠા છો ત્યારે, કે આપણી સમજદારીનો લેંઘો ખોવાઈ ગયો છે ખરેખર. એક જ્ઞાતિનો બીજી જ્ઞાતિ માટેનો જે પ્રેમ ભાવ આપણે આપણા બાળપણમાં જોયો હતો. એક ગામડામાં હારે રહેતા હોય, એ ગામમાં નાના વર્ણનું નાનું માણસ મરી જાય ને તો આખા ગામમાં ઢોલ નહોતો વાગતો. એ સંવેદના હતી સાહેબ. અમારા ગામમાં એક 20 વર્ષનો છોકરો વયો ગયો, અમારે લગ્નમાં ઢોલ નથી વગાડ્યા. એ દ્રશ્યો મેં તમે જોયા છે સાહેબ. હે, એ સંવેદના લુપ્ત થઈ ગઈ. પત્ર લખવાની સંવેદના હતી. એક પત્ર લખાય પછી 15 દિવસે એનો જવાબ આવતો. હવે તો મોબાઈલમાં મેસેજ કર્યો હોય અને વિમલભાઈને મેં મેસેજ કર્યો હોય, બ્લૂટિક ન થાય, બ્લૂટિક થઈ જાય, અને જો વિમલભાઈ 5 મિનિટમાં જવાબ ન આવે એટલે એમ થાય કે વિમલભાઈ કેમ જવાબ ન આવે. સો ધીરજ ખોવાઈ ગઈ. તો દોસ્તો, એ ધીરજની ખેતી હું તમને પ્રાર્થના કરું છું કે તમે કનેક્ટ રહેશો ને ભારત સાથે, ગુજરાત સાથે, ગુજરાતના લોક સંગીત સાથે. કલાકારોનું અમારું કામ એ જ છે કે તમને યાદ કરાવીએ કે આપણા લોકગીતો કેવા હતા, આપણા લગ્ન ગીતો કેવા હતા. બાકી વેમલીમાં મારો પ્રોગ્રામ, મેં કીધું ને દિલીપભાઈ રાયઠેઠા મારા જીગર ભાઈબંધ, એની ઘરે હું ઉતરેલો. તે બેન આવ્યા પ્રોગ્રામમાં, એના નાનકડા પ્રાઇવેટ પ્રોગ્રામ હતો. તે બેન આવ્યા, 3જી મારી ટૂર હતી લંડનની. મને કે સાયરામભાઈ તમે મને ઓળખી? મેં કીધું ના બેન, હું ભૂલી ગયો. તો મને કે હું તમને 3જી વાર મળું છું. મેં કહ્યું એ કે તમે મને પહેલી વાર નહોતી ઓળખી. હવે મેં મારે કરવું હોય એટલે મેં ચેન્જ કર્યું એને. સાંભળજો જિજ્ઞેશભાઈ, મેં કીધું બેન એમાં એવું છે કે તમારી હેરસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ ને એટલે હું ન ઓળખી શક્યો. તો એ વેમલીમાં એ બેને મને જવાબ આપ્યો, એ જોરદાર હતો. મને કે ભાઈ દર 6 મહિને મારી હેરસ્ટાઈલ ચેન્જ કરવી જ પડે, નહીંતર તમારા ભાઈ મને ચેન્જ કરી નાખે. બોલો. એટલે આ સમયે છે સાહેબ અહીંયા. એટલે એક શેર કહી દો બધા પતિદેવોને રાજી, કારણ કે બધા પુરુષો જેટલા સાંભળે, પ્રફુલભાઈ, ચિંતનભાઈ, રૂપેશભાઈ, એક શેર તમારે કહેવા જેવો, નસ નસ में है वो. વાહ વાહ, ક્યા બાત. नस नस में है वो. વાહ વાહ. नस नस में है वो. વાહ વાહ. बस में नहीं. બધાય પતિદેવોની વેદના છે આવા. નસ નસ મેં હે વો, બસ મેં નહીં. આ દેશમાં બહેનોની છે ને 2 જ રાષ્ટ્રીય સમસ્યા છે. એક તો સાંજે શું બનાવું. ઇંગ્લેન્ડમાં આવું સુરેશભાઈ તમને પૂછે છે કે નહીં મને ખબર નથી, પણ અમારે તો અહીં કર્ફ્યુમાં પૂછે છે. હવે જે ખબર જ છે કે બટેટા પડ્યા છે, 3 દી બટેટા જ ખાવાના છે, પણ તો એ પૂછે તો ખરા જો, જાનું શું બનાવું. હા, એટલે આપણે એમ કંઈક ઓછો બનાવ્યો છે. ના તું કે બનાવું. એટલે પછી આપણે છે ને, આપણે એક કામ કર, રોટલો કર, રોટલો. ના, એ કૂતરોય નહીં ખાય. એ વખતે ખબર છે ને, કૂતરાએ ખાધું તો કૂતરાને દાંત પડી ગયા હતા 2.
તો આપણે કહીએ થેપલા કર, થેપલા મેથીવાળા, છોકરા નહીં ખાય. પછી આપણે એમ કહીએ કે આલુ પરોઠા કર, આલુ પરોઠા, બાને નહીં ભાવે. એટલે ઇમોશનલ બ્લેકમેલિંગ થાય આપણું, બાને ન ભાવે તો ખવાય જ નહીં. પછી કે તને ઠીક લાગે એમ કરી નાખે ને. દરેક પુરુષનો આ જ જવાબ હોય, એને 3 જ વાનગી આવડતી હોય, તને જે ઠીક લાગે એમ કર ને. એટલે પછી હળવે એક દિન વાઈફ શું કે ખબર, એમ તો મેં સાંજનું ઢોકળાનું પલાળ્યું છે. હવે ઢોકળાનું પલાળ્યું છે તો મૂંડી નાખને કહું છું, શું કામ પૂછાશ અમને? પણ આ તો આનંદ ખાતર વાત કરું છું. દાંપત્ય જીવનની વાત કરતા કરતા મારે એક વાત તરફ તમને લઈ જવા છે કે આપણા દેશમાં ડુંગરા માથે માતાજીના બેહણા છે. જેટલી પણ બહેનો મારી વાત સાંભળે છે, ચોટીલામાં માં ડુંગર ઉપર બેઠી છે, અંબાજીમાં માં ડુંગર ઉપર બેઠી છે, વૈષ્ણવદેવીમાં ભગવતી ડુંગર ઉપર બેઠી છે. માં છે ને ડુંગર ઉપર બેહીને દીકરાનું ધ્યાન રાખે છે. તમે જુઓ, એટલે માતાજીના જેટલા બેસણા છે એ ડુંગર ઉપર છે, અને પિતાજી બધા ગુફામાં. કામનાથ મહાદેવ, પાતાળેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, હા તમે જુઓ એ ગુફામાં. એટલે માં છે ને એ દીકરાને ખોળો આપે છે. માં દીકરાને ખોળો આપે છે, જ્યારે બાપ છે ને એ દીકરાને ખભો આપે છે. માં દીકરાને ગોદ આપે છે, જ્યારે બાપ દીકરાને ગાદી આપે છે. દોસ્તો, આ બેમાં ફરક આટલો છે કે ગાદી ઉપર ક્યારેય એટેક થઈ શકે, હુમલા થઈ શકે, ગોદ ઉપર ક્યારેય હુમલો ન થાય ભલા માણસ, કારણ કે માએ મમતાનો પાલવ ઢાંક્યો હોય. તો એવી જેટલી પણ બહેનો મારી વાત સાંભળે છે બધાને વંદન કરું છું. નાનું એવું ઘર, શહેરનો દિવસ છે અને સવારના પોરમાં 10 સાડા 10 વાગ્યા છે, અને પત્ની શાક બનાવીને બરાબર પીરસે છે. થાળી પીરસાણી એટલે સસરા બેઠા હતા જમવા. અરે કે બહુ શાક તો જોવો, બહુ ખારું શાક થઈ ગયું છે. ઊભા થઈ ગયા. સાસુમાં જમવા બેઠા કે આહા શાક તો જો આટલું બધું મીઠું પડી ગયું એમ કે ઊભા થઈ ગયા. પતિદેવને સમજાઈ ગયું શાક મીઠું છે, એટલે હવે કાંઈ જમવા ન બેહાય. એટલે એમ કીધું હું મારે જમવાનું બહાર છે. બધાય ઘરમાંથી ખીજાઈને વયા ગયા. 10 વર્ષના દીકરાને એમ થયું કે કાંઈક છે વાત. એ રસોડામાં જાય છે અને પોતાની માની સાડીનો છેડો પકડીને કહે છે, માં કોઈ દી તારાથી શાક ખારું થાય નહીં, આજે કેમ આટલું બધું શાક ખારું થઈ ગયું? અને ત્યારે આ દેશની ગૃહિણી જવાબ આપે છે, એમ કહે છે કે બેટા કાંઈ નહીં. નહીં માં કે ને શું કામ વધારે શાક ખારું થઈ ગયું? ત્યારે એ માં એમ કહે છે કે બેટા આજે સવારે તારા મામાનો ફોન હતો કે તારા નાનાને એટલે કે મારા પપ્પાનું બાયપાસનું ઓપરેશન છે અને આઈસીયુમાં પપ્પા છે. બસ એ પપ્પાનું શું થયું હશે એ વિચારમાં જરાક આંખના 2 આંસુ સીધા શાકમાં પડ્યા ને એમાં શાક વધારે ખારું થઈ ગયું. ઘણી વખત મિત્રો આપણને ખાલી પ્રોબ્લેમ જ હાઇલાઇટ થાય છે, પ્રોબ્લેમની પાછળ રહેલું મૂળ હાઇલાઇટ નથી થતું. એક બહુ આલોચના કરવામાં આવે છે જાહેરમાં, અહીંયા પણ ને ત્યાં પણ, કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ન જવા જોઈએ. 100% હું આઈ એમ એગ્રી વિથ યુ. વૃદ્ધાશ્રમ મા બાપ માટે છે જ નહીં. મા બાપ તો ઘરે રાખવાના હોય, પણ આપણે બધાએ એ પણ દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે કે વૃદ્ધાશ્રમમાં ખાલી મા બાપ નથી હોતા દોસ્તો, વૃદ્ધાશ્રમમાં સાસુ સસરાઓ હોય છે. વૃદ્ધાશ્રમમાં ખાલી મા બાપ હોય તો લગ્નના બીજા જ દિવસે વયા જવા જોઈએ ને. ના, એવું નથી થતું. ક્યાંક બધા જ કેસમાં, હું એમ નથી કહેતો કે દરેક કેસમાં છોકરાનો વાંક નહીં, પણ બધા જ કેસમાં છોકરાનો દીકરા વહુનો જ વાંક નથી હોતો, ક્યાંક મા બાપનો પણ વાંક હોય છે. એટલે હાવ ટૂંકામાં ટૂંકી એક વાર્તા કહી અને પછી એક મારે મેઘાણીના ગીત તરફ, કારણ કે અમરેલીવાળા બેઠા છે ને અમરેલી તો બગસરા, મેઘાણીનું બાળપણ જેને વિતાવ્યું છે એને યાદ કરવા છે મારે. ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા લંડનમાં બેઠેલા તમામ પટેલ સમાજના મિત્રોએ યાદ રાખવાની જરૂર છે કે પરિવારો તૂટતા જાય છે. અત્યારે સિંગલ, તમે તો બધા ફોરેનમાં છો એટલે જોઈન્ટ ફેમિલી કદાચ ભાગ્ય ક્યાંય મળી જાય તો પટેલ સમાજ વતી એનું પણ સન્માન કરજો દોસ્ત. એક કાર્યક્રમ એવો પણ થવો જોઈએ, તમે દિવાળીનો કરો છો, નવરાત્રીનો કરો છો, સ્નેહ સંમેલન કરો છો, વિદ્યાર્થીઓને હેલ્પ કરવાનો કાર્યક્રમ કરો છો, પણ ક્યાંય 2 ભાઈઓનો પરિવાર જો સાથે રહેતો હોય, ભલે હાંકડાશમાં રહેતો હોય, તો એનું સન્માન પણ તમારે કરવું જોઈએ દોસ્તો. નાનામાં નાની વાર્તા, 1 લીટીની ખાલી વાર્તા કે 2 વેવાણું વૃદ્ધાશ્રમમાં ભેગી થઈ ગઈ. વાર્તા પૂરી. 2 વેવાણું વૃદ્ધાશ્રમમાં ભેગી થઈ ગઈ. એક દીકરાને સંસ્કાર નહોતા આપ્યા, બીજી દીકરીને સંસ્કાર નહોતા આપ્યા. યાદ રાખવા જેવી વાત એ છે. તો આપણા દેશમાં એ સંબંધોનું મહત્વ છે, અને એ સંબંધોનું મહત્વ આપણા લોકસંગીતમાં, આપણા લોક સાહિત્યમાં એનો એક અરીસો છે. અને એ આજે દિવાળીનો ઉત્સવ છે, અને એ મારો બાપલિયો 2020નું વર્ષ જઈ રહ્યું છે ને હવે 21 જલ્દી આવે એમ થાય. કે એક જણે મને પૂછેલું, મને કે ભાઈ આ વર્ષમાં આપણે શું કરવાનું? મેં કીધું 2020માં આપણે ખાલી એટલું જ કરવાનું કે 2021 સુધી જીવતા રહેવાનું. ખાલી આપણે જીવતા રહ્યો ભાઈ. ખુદ કો શું છે ઓલી ગઝલ,
खुद को बचाए रखना, खुद को बचाए रखना, खुद को बचाए रखना जब तक कोरोना न जाए. આમાં થોડો ફેરફાર કરીએ આપણે. અને ક્ષમા જલાએ રખના. આ ક્ષમા કઈ છે તો કે આ ધર્મની ક્ષમા છે, આ અધ્યાત્મની છે, આ આપણો ભરાસવાની આપણી ભાઈબંધીની એક ક્ષમા છે, સમાજની એક ક્ષમા છે. ક્ષમા જલાએ રખના જબ તક કે મેં ના આવું. તો આવો મેઘાણીને યાદ કરીએ. સમગ્ર સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ આજે દીપાવલીની આવો સરસ મજાનો કાર્યક્રમ જ્યારે કરતા હોય ને, કર્ફ્યુમાં બહાર મોર બોલે છે અને અમે હવે તમને મોર બની સંભળાવીએ છીએ. મારો બાપલીઓ હે વિમલભાઈ. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાંઠ કરે. ગન ગોર જરે ચહુર મારું માન હો. ગન ગોર જરે ચહુર મારું માન હો. મારું મન મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. અમરેલી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી બગસરા હારે, અમરેલી હારે પણ કમાણી ફરવડ બોલતો ન હતો, બરાબર. કમાણી ફરવડમાં ભણ્યા અને બગસરા હારેનો નાતો અતૂટ નાતો છે મેઘાણીનો. પિતાશ્રી પોલીસમાં હતા એટલે ફરતી ફરતી નોકરી હતી. પણ મેઘાણી ભાઈ કલકત્તાની અંદર એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરે અને એ દરમિયાન એને બ્રહ્મ સમાજને વાંચ્યો, એને બંગાળી બરાબર આવડવા માંડ્યું. કવિઓ રવિન્દ્રનાથ ટાગોરની ઘણી બધી કવિતાઓની અસર છે મેઘાણી ઉપર. અને બરાબર એમાં એને 9 વર્ષા હૃદય અમાર નાચી રે નામની કવિતા વાંચી અને મેઘાણીભાઈને એમ થયું કે આવી કવિતા તો હું મારી ભાષામાં પણ લખી શકું. અને પછી ઇટ ઇઝ નોટ અ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન, ઇટ્સ અ ટ્રાન્સફ્યુઝન. અને મેઘાણીભાઈએ જે ભાવાનુવાદ કર્યો, મિત્રો ઇંગ્લેન્ડમાં બેઠેલા સૌરાષ્ટ્રના ગુજરાતીઓને કહેતા હું આનંદ પામું છું કે રવિન્દ્રનાથ ટાગોરને રૂબરૂ જ્યારે ગીત સંભળાવ્યું ને ત્યારે ટાગોર એટલું બોલ્યા હતા કે મિસ્ટર મેઘાણી તમે મારા ઓરિજિનલ ગીત કરતા વધારે અસરકારક ભાવાનુવાદ કર્યો છે. 100 વર્ષ પહેલાનું આ ગીત ગુજરાતના એકે એક ડાયરામાં એકે એક કલાકાર ગાય છે, વાલથી ગાય છે. આના શબ્દો તમને સમજાશે નહીં કારણ કે તમારું ગુજરાતી અત્યારે લંડનનું ગુજરાતી છે. હે અમારા લોકોના વેધાર બહુ હોટ છે, યુ નો આવું બોલે ને. અમારા લોકોને થોડું સાઉન્ડ વધારે છે, ઓકે. અમારા લોકોને ડર્ટી થોડું ન જોઈએ, ઓકે. અમારા લોકોને થોડું વોટર પીવું છે, ઓકે. આવું ગુજરાતી તમે લોકો બોલો છો એટલે તમને ઓબ્વિયસલી આના શબ્દો નહીં સમજાય પણ આના ફોનેટિક્સની મજા લેજો. શું લખે છે? અષાઢનું વર્ણન, ગુજરાતી ભાષાનું અણમોલ ગીત મેઘાણીભાઈ લખે છે. ઘર 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 મેઘ ઘટા ગગને ગગને ઘર જટ ભરે ઘુમરી ઘુમરી ઘર જટ ભરે, ઘુમરી ઘુમરી ઘર જટ ભરે, ઘુમરી ઘુમરી ઘર જટ ભરે. નવે ધાન ભરી સારી સીમ ઝૂલે નદીઓ નવ જો મન ભાન ભૂલે. નવે દિન કપોતની પાંખ ખુલે, નવે દિન કપોતની પાંખ ખુલે, નવે દિન કપોતની પાંખ ખુલે. મધુરા 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 મલકાઈને મેઠા હો. सुने सुबात करे गगने गगने गुमराई ने पागल में घटा कर जाट करे मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे. मारो मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे, मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे.
વિમલભાઈ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રાણપુરથી લઈ અને સોમનાથ સુધી પગે ચાલીને જે માણસે ગુજરાતના લોક સંગીતની એવી સેવા કરી, 8 ઉપનિષદ જેવા લોક સાહિત્યના એવા ગ્રંથો આપ્યા, જેના એક એક ગીત આપણે ગામડે ગામડે હજી ગવાય છે. અમને કોઈને એના છોકરાઓએ કંઈ કીધું નથી કે તમે આલ્યો આ 5,000 રૂપિયા અમારા બાપુજીનું નામ લેજો, પણ એ કામ એવું કરી ગયા કે રોજ રાત્રે એને કાગબાપુને યાદ કરવા પડે, મેઘાણીને યાદ કરવા પડે. તો એ ગુજરાતી અને વાત નીકળી છે એટલે યાદ કરાવી દીધું. આ કડી ગાતા ઉભો રે ભાઈ, આપણે કાંઈ ઉતાવળ છે નહીં, બહાર કર્ફ્યુ છે, બહાર મોર બોલે એમ છે. જને એવું લાગે ને જરાય કે લાલા બહાર પોલીસ વધારે છે તો તું પાછો આવજે, આપણે આ લેવા પટેલ સમાજને પાછું કહું, પાછું તમે ઓનલાઈન કરો, અમારે હવે આખી રાત ડાયરો જ કરવાનો છે. બહાર તો નીકળે એમ છે ને ભાઈ વિમલ, હે તારે તો અમરેલી ઠેઠ પોગવાનું છે પહેલા, એટલે તારો તો વારો છે આજ. હું તને સુરેશભાઈનો નંબર આપી દઉં છું, કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને સીધો અમરેલી વાળા અમરેલી યારે ફોડી લે. હો મારો બાપલ્યું પણ આનંદ કરતા હાલી. પોલીસ અને ડૉક્ટરોએ જબરજસ્ત કામ કર્યું અહીંયા પણ, અને કેટલાકને તો એ દેખાય છે કામ, એવું કામ કર્યું, પણ નહીતર તો દેશ ભૂકા કાઢી નાખે એમ અટાણે મૃત્યુ આંખ ઉપર આવ્યો હોત આપણો. અંગ્રેજીની વાત કરતાં કરતાં ગુજરાતી આપણી ભાષા છે, આપણી માં છે, અને પાવડરનું દૂધ ગમે એટલું સારું હોય ને તો એ માના દૂધની હારે ન આવી શકે. યાદ રાખવા જેવું. ગાંધીજીના શબ્દો, રાષ્ટ્રપિતા ગાંધીજી એમ કે માતૃભાષાની તાકાત શું, તો કે તમે જ્યારે સૂઈ જાઓ ને ત્યારે સપના તમને તમારી માતૃભાષામાં જ આવે. જેટલા મિત્રો અહીંથી લંડન રહ્યા છે અત્યારે એ બધા યાદ કરો તો તમને કોઈ દી અંગ્રેજી હારે મારું નકર આવડે તમને બરાબર, પણ કોઈ દી ઇંગ્લિશમાં સપનું આવ્યું, વન્સ અપોન અ ટાઈમ એ ડાર્ક ડાર્ક નાઇટ, બિગ બિગ બફેલોઝ એન્ડ લોંગ લોંગ પોદરાસ, કોઈ દી આવે જ નહીં. માતૃભાષા, હવે તમારા સંતાનોની માતૃભાષા અંગ્રેજી છે એટલે એને અંગ્રેજીમાં આવે, એને તમારે ગુજરાતી કરાવવું પડશે પાકું. કે વાહ અહીંયા તો ગુજરાતી બોલો તો પાછું છોકરાને સમજાતું નથી ને, અને ત્યાં છોકરાને કાંઈ ઝાપટે મરાતી નથી, એ મોટો પ્રોબ્લેમ લાગે છે અમને. તો તમને નહીં લાગતો હોય પણ અહીંયા માનવ અધિકારની એટલી બધી મૂલ્ય છે કે કાંઈ છોકરાને આગુ પાછું એક જ ડારો દેવા જાય ને, જો છોકરો 911 ફોન કરી દે, અમેરિકા તો અમને અનુભવ છે કે છોકરો 911 ફોન કરી દે એટલે પોલીસ આવીને મા બાપ બેન પકડી જાય. તે પછી એક વડીલને મેં કીધેલું, મેં કીધું તમારા છોકરાને તમે કેમ ઇન્ડિયા નથી લાવતા? મને કે અમે અમારી પેઢીના કોઈ કહી છીએ પણ છોકરા આવતા જ નથી. મેં કીધું કેમ? ફ્લોરિડામાં એક વડીલે મને એમ કીધેલું, મને કે સાયરામભાઈ અહીંયા છોકરાને એક ફડા કોઈ મરાય નહીં. પછી અમે નાના હતા ને તો છોકરાઓને અમદાવાદ લાવતા, અમદાવાદ કે મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરીને એરપોર્ટની બહાર નીકળીને ત્યાં બટા ઝટી લેવા જ મંડતા મને. કારણ કે અમેરિકામાં તો મરાય નહીં, અને અહીં મુંબઈમાં જ કોઈ નાનો પડે આપણા છોકરાને મારવાની 4-5 ફડાકા માર લે, છોકરો કાંઈ બોલે નહીં. પોલીસવાળા પાસે જાય, પોલીસે એમ કે તને તારા બાપાનો મારે બીજો કોણ મારે, એમ કરીને 2 ભાઠા પોલીસ મારે. મને કેટલાકના છોકરાઓ ઇન્ડિયા આવવાનું ના પાડે છે ને એના કારણમાં બાળપણમાં ઘૂસેલી આ બીક છે. જાગો ગ્રાહક જાગો. અને કેટલાક એના છોકરાઓને બધી તીર્થયાત્રા જ કરાવે છે. આવું મારું માનવું છે. અહીંયા આવે નો ડાઉટ, આપણે અહીંયા આવ્યા હોય તો કાગવડ જવું જોઈએ, અહીંયા આવ્યા હોય તો દ્વારકા જવું જોઈએ, સોમનાથ જવું જોઈએ, પણ પ્રેશર નહીં કરો. તમારા યંગસ્ટર્સ જ્યારે પણ અહીંયા આવે ત્યારે એકવાર તો કયો લોથલની નજર કરે, એકવાર તો એને ધોળાવીરા મોકલો. કચ્છના રણોત્સવની અંદર જો શક્ય હોય તો એકવાર આવે, અને પછી એમ કે અમને મજા નથી આવતું, સ્વિટ્ઝરલેન્ડની બરફ ટૂંકું પડે એવું મીઠાનું રણ અહીં છે, તો એને અહીંની પ્રાકૃતિક સ્થળોની થોડીક આપણું મૂળ શું છે, આપણી કઠણાઈ એ છે કે હવે 20 વર્ષના છોકરાને કદાચ મંદિરની આરતીને એ મોનોટોનસ લાગતું હોય, તો ગુજરાત શું છે, ગુજરાતી ભાષામાં કેવી તાકાત છે એ જો સમજાય નહીં ને. બાકી અંગ્રેજી તો અમારે તમારી વાહે બોલતા તો મંડ્યા છે. અમે એક જણાનું એમ કહો કે થેન્ક્સ અ લોટ, એટલે હામાં મને એમ જ જવાબ આવે ચણાનો લોટ. શું કેસ તું? મને કે બસ થેન્ક્સ અ લોટ કહો ને, એટલે કે ચણાનો લોટ. અરે ભાઈ, એટલે પછી મેં થેન્ક્સ અ લોટ કહેવાનું, મેં થેન્ક્સ જ કહેવાનું રાખ્યું. હા, એક જણાને હું એમ કહું ને કે ઓલ વેલ, એટલે એમ કે ડીપ વેલ. હું એને ઓલ વેલ કહું વિમલભાઈ, એટલે મને જવાબ આપે કે ડીપ વેલ. હવે ડીપ વેલ ઘીરે હોય ભાઈ, હા હું તને પૂછું છું ઓલ વેલ, પણ અહીં ઘણાને અંગ્રેજી બોલવું છે, એવું બોલવું છે, વાત જવા દો. એક જણાએ સ્કૂલમાં, મારી સ્કૂલ છે રાજકોટ, સુરેશભાઈ ક્યારેક તમે બધા ઇંગ્લેન્ડથી આવો, એક હારે ન આવતા, 550 જણા, પણ છૂટા 2-4 આવો ને, બ્રાહ્મણ સહન કરી શકે ને એવી રીતે આવજો. તો મારી સ્કૂલ છે ક્યારેક નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ, એમાં એક સાહેબે ઇંગ્લિશમાં રજા રિપોર્ટ રાખ્યો વિમલભાઈ, 1.5 લીટીનો રજા રિપોર્ટ એને લખ્યું હતું અંગ્રેજીમાં, ભાંગું તૂટું. આ બધું જોરદાર અંગ્રેજી હશે, તમારે અંગ્રેજી પણ સમજવું પડે એવું અંગ્રેજી મારા સાહેબે લખ્યું. શિક્ષકે મને રજા રિપોર્ટ રાખ્યો CL માટે, એમાં લખ્યું હતું ડિયર સર, ટુડે આઈ એમ નોટ કમિંગ to the school. Today I am not coming to the school because my eye is coming.
આ સમજાય. માય આઈ ઇઝ, મારી આંખું આવી છે ટૂંકમાં, અને એ કેવું તો, એન્ડ ઇફ આઈ એમ કમિંગ ધેન ઓલ સ્ટાફ્સ આઈઝ વિલ બી કમિંગ, and if staff's eyes will be coming then students eyes will be coming, so I am when coming when my eye is going. આહા, મેં કીધું તું હાવ આવ. મને કે સાહેબ મારી રજા મંજૂર કરી. મેં કીધું તારું રાજીનામું મંજૂર કર્યું ભૂલા, તું આવતો જ નહીં. તારું અંગ્રેજી આવું છે તો તું મારા છોકરાઓનું અંગ્રેજી કેવું બગાડીશ કીધું. ખરેખર અંગ્રેજી તો અંગ્રેજી છે. હા હા હા. અમે લંડન ગયા હતા. હવે વિમલે થોડું ઘણું શિક્ષકનો જીવ મારી જેમ, પણ થોડું ઘણું ઇંગ્લિશ આવડે પાછું, એટલે એમાં કંઈક માથાકૂટ થઈ. બાજુમાં એક ધોળિયાર હતી, એને અંગ્રેજીમાં બાંધ્યો કે ઇફ યુ કમિંગ ઓરિજેન્ટલ ઇન માય મેટર then I will bring out your powder. મેં કીધું વિમલ તું શું કહેવા માંગે છે કે આને કે મારી વાતમાં વચમાં ન આવે, નકર હું એનો ભૂકો કાઢી નાખી શીખે. આનું એને અંગ્રેજી કર્યું, ઇફ યુ આર કમિંગ હોરિજેન્ટલ ઇન માય મેટર, વચમાં ન આવતો વિચાર કરજો, અધરવાઇઝ આઈ વિલ બ્રિંગ આઉટ યોર પાવડર, તારા ભૂકા કાઢી નાખીશ. આનું અંગ્રેજી કર્યું આ વિમલે. આ વાત જવા દે. પણ અહીંયા ઇંગ્લિશ મીડિયમ છોકરા સ્કૂલની અંદર છોકરાઓને મૂકે, પછી છોકરા તો આપણા દેશી ને ભાઈ. હવે માતૃભાષાની મજા એ છે કે મારા છોકરાને મેં ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો હતો. અમે રાજકોટ આવ્યા ત્યારે હજી સ્કૂલ નહોતી થઈ મારી. મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો. અઠવાડિયા પછી ટીચરનો ફોન આવ્યો કે ધર્મરાજના પેરેન્ટ્સ બોલો છો? મેં કહ્યું યસ. મને કે આવો ને છોકરાને લઈ જાઓ ને તમે. એટલે મને રાજીપો ખાલી એટલો જ હતો વિમલ કે અઠવાડિયા પછી ફોન આવ્યો. આ એક જ વાતનો મને રાજીપો હતો કે અઠવાડિયું મારો છોકરો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ટકી ગયો. મોટી વાત કહેવાય ભઈલા. મને ત્રીજા જ દિવસે અપેક્ષા હતી. અને ઘણા મા બાપના કોન્ફિડન્સ જ એવા હોય છે. એકવાર એક ભાઈને ઘરે ફોન આવ્યો, હલો તમારા દીકરા 99 PR આવ્યા છે. તેને બાપા કે રોંગ નંબર. એને ફોન જ મૂકી દીધો. બોલ, એ કે કોઈ દી આવે જ નહીં નવડો મારા છોકરાને. બોલો, અરે પાછો ફોન આવ્યો, અરે સર ખરેખર તમારા છોકરાને 99 PR આવ્યા. તો ઉભા રહ્યો, મારે વહુને આપવું. કેટલાક મા બાપને ભરોસો જ છે કે એ નાપાસ જ હોય. એમાં વાહ જવા દે. એમાં બનેલી ઘટના. હું સ્કૂલે ગયો તો ટીચરે બિચારા મને કે સર તમે આનું બીજી સ્કૂલમાં ક્યાંય દાખલ કરી દો. મેં કહ્યું શું થયું મેડમ? મને કે અમે છે ને આને વર્ડ્સ શીખવતા હોય, LKG કે HKGમાં હતો ભગવાન જાણે, કે અમે વર્ડ્સ એને પહેલાં છે ને અમે કેમલ બતાવીએ અને કહીએ ઇટ ઇઝ કોલ્ડ કેમલ. પછી કહીએ કે આને કેમલ ન આવડતું હોય તો ગુજરાતી આવડતું હોય તો એમ કે આને ઊંટ કહેવાય, ઊંટ. તો મને કે તો મેં કીધું પ્રોબ્લેમ શું છે? મને કે તમારો છોકરો કંઈક સાંઢિયો એવું બોલે છે. તો અમારા પ્રિન્સિપાલ ગોટે ચડ્યા છે કે સાંઢિયો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સાંઢિયો? આ સાંઢિયો શું છે? એની પાછો સોય એવો બોલે છે ને કે જે અમારાથી લખાતો નથી. હાંઢિયો બોલે, હાંઢિયો. હું લઈ આવ્યો જો પછી ગુજરાતી મીડિયમમાં પાછો બેહાડી દીધો. બેટા આપણે કહેવાનો અર્થ આપણી ભાષા એ ભૂકા કાઢી નાખે એવી ભાષા છે. હા હા, વાત જવા દો. અને આપણે જે ભણ્યા આખી પેઢી છોકરાઓ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં બેહાડ્યા હોય, છોકરા ઘરમાં દેશી જ બોલે. કાંઈ ગાય ને કાવ તો કહેતા જ નથી ને. આપણા દાદા થોડા કહે, કદાચ છોકરો કહે તોય. હે અને ચિંટુ હવે વેકઅપ પીઝા બેટા, આવું ઇંગ્લિશ બોલે. વેકઅપ પીઝા. આ કોઈક નવી પ્રકારના પીઝા નથી પાછા ખાવાનો જાતા. વેકઅપ પીઝા પિન્ટુ ચાલો હવે દૂધ ઈટી લે. અહીંની મમ્મી હું આવું ઇંગ્લિશ, દૂધ ઈટી લે બેટા, દૂધ ઈટી લે. ઈટી લેવાનું તો આપણે અમરેલીમાં તો ખબર છે ને, ઈટી લે એટલે ઈટી ગયો ફળાક કરતો. આ હા, હવે છોકરાઓ આવું ઇંગ્લિશ ગુજરાતી એવું મિક્સ થઈ ગયું છે, એવું ભેળાઈ ગયું છે દેશી ભાષામાં કહું તો. અને છોકરા બાધે. એક સંશોધન પ્રમાણે તમારી સપનાની ભાષા તમારી માતૃભાષા હોય છે. તમે પૈસા ગણો ને ત્યારે તમે તમારી માતૃભાષામાં જ ગણો છો. તમે ગણો સુરેશભાઈ, ગમે એટલા પાઉન્ડ તમે ગણતા હશો ત્યારે એ 41, 42, 43 એમ કોઈ થાય નહીં. 41, 42, 43, 44, 46માં જે ઝપટ થાય આવી ઝપટ આપણને બીજી એક ભાષામાં આવે જ નહીં. અને ત્રીજું, તમારે કોઈની હારે માથાકૂટ થાય, ઝઘડો થાય, ડખો થાય, ત્યાં જે તમે પાંચમા વેદનું સંસ્કૃત જે તમને યાદ આવે ને એ તમારી માતૃભાષામાં જ યાદ આવે પહેલાં. અને એ છોકરા બધા રમતા રમતા એવા ધબધબાટી બોલાવે. એક ટીચરને કીધું હોય કે એને રિસેસમાં ધ્યાન રાખવાનું આખા ક્લાસ ઉપર. તે એક છોકરા દોડતો દોડતો ટીચર ટીચર ચિન્ટુ એન્ડ પિન્ટુ આર બાધિંગ. સાંભળજો, અંગ્રેજીના ધજ્યા. આવું જો તમને અંગ્રેજી સમજાઈ જાય ને તો વાત જવા જોઈએ કે ટીચર ચિન્ટુ એન્ડ પિન્ટુ આર બાધિંગ. તો ટીચર હાફડી ફાફડી બિચારી 22 વર્ષની હતી, હગાઈ ન થતી હોય, નોકરી કરતી હોય, બરાબર આવી. વાય ચિન્ટુ, વાય પિન્ટુ, વાય યુ આર બાધિંગ. એટલે ઓલો ચિન્ટુ ને પિન્ટુ પાછા આપણા અસલ દેશી હોય. એ કે ટીચર ચિન્ટુ સેઝ મી વાયડો થામા. ટીચર ચિન્ટુ સેઝ મી વાયડો થામા. એટલે ત્યાં ચિન્ટુ બોલ્યો કે ટીચર ફાસ્ટ હી સેડ મી ડાયો થામા. Then I said you વાયડો થામા. and you are first ગરચી દબાવિંગ, it is not a problem. અચ્છા, ગરચી દબાવિંગ, it is not a problem. તો ઓલો કે then you are વિખોણિયા ભરિંગ, it is not a problem. તે વાહે એના ઓલા પાદરી ઊભા થાય. એ કે મારે કાલે કેરલા વ્યૂ જવું છે કે આ મારું અંગ્રેજી ફીણ લેવડાવી દેશે કે હા.
એવું અંગ્રેજી હોય પણ ફરી ફરીને ત્યાંની તો જરૂરિયાત છે. ઇંગ્લેન્ડમાં તમે રહ્યો છો, મુબારક તમને. બોલવું પડે, ભાષા તો એ વગર હાલે જ નહીં, પણ કોઈ પણ ભાષા એ સાંભળીને શીખી શકાય છે. તો તમારા સંતાનોને, સુરેશભાઈ અને આ બધા મિત્રોને હું પ્રાર્થના કરું છું કે ગુજરાતી જીવે. આ સાંભળીને તમે આવ્યા સાહેબ લંડનમાં, યાદ કરો તો 2000ની સાલમાં કોઈ આવ્યા, કોઈ 90ની સાલમાં આવ્યા, કોઈ 60 70ની, ત્યારે કંઈ ક્યાં તમે તો કેટલા બધા લંડનના મિત્રો તો ઠેઠ આફ્રિકાથી આવ્યા, ત્યારે તો ત્યાંની ભાષા આવડતી હતી. પણ એ એક વર્ષની અંદર અંગ્રેજી આવડી ગયું, બીજા વર્ષે તમને સાઉથમાં ગયા કોઈ પટેલો તો ત્યાં મદ્રાસી આવડી ગયું, મલયાલમ આવડી જાય છે, કોઈ દુબઈ જાય તો ગલ્ફમાં અરેબિક આવડી જાય છે. ઇટ મીન્સ કે સાંભળીને, આપણે ત્યાં બધા શ્રુતિ ગ્રંથો છે, એટલે ઉપનિષદો વેદો એ સાંભળેલો ગ્રંથ છે સાહેબ. ફરી ફરીને તો તમારા બાળકોને પણ ખાલી ગુજરાતી સંભળાવશો તો એને બરાબર આવડી જશે, અને થોડુંક એને પ્રેમ રહેશે. એટલે મારે મેઘાણીને યાદ કરીને આગળ હાલવું છે કે મેઘાણી શું વર્ણન કરતા કરતા લખે છે. અષાઢ ગુમિય લુંબીય અંબર વાદળ બેવળ ચોવળિયા મહેલાર મહેલીય લાડ ગહેલીય નીર છલે ન જલે નળિયા. અષાઢ ગુમિય લુંબીય અંબર વાદળ બેવળ ચોવળિયા મહેલાર મહેલીય લાડ ગહેલીય નીર છલે ન જલે નળિયા. અંડ ગાજ યગાજ કરે ધરયું પર યમનયા સરયું ભરિયા. અજમાલ નથુ કણ કુંવર હાલણ સોઈ તણી રત સંભરિયા મન સોઈ તણી રત સંભરિયા મન સોઈ તણી રત સંભરિયા. મારું મન મોર બની તન રાત કરે, મોર બની તન રાત કરે. અને વતનથી દૂર બેઠા છો પણ વતન માટે, વતનનો પ્રેમ તમારો લીલો છમ રહે. એક શેરમાં કીધું છે, આ વાતો હજી તમને હું કામ ગમે છે? આ તમે હજી વર્ચ્યુઅલી સાંઈરામને હું કામ ડાયરા માટે યાદ કરો છો? એક શેરમાં આનો જવાબ છે સુરેશભાઈ કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, નહીતર આમ જ ખેંચે નહીં, આ માટી જ માટીને. સાહેબ આ માટીનું ખેંચાણ છે કે લંડનના વેમ્બલીના કે લેસ્ટરની 2 કરોડની તમારી ઓફિસ છે, પણ એ અમરેલીનું પાદર જોઈને, ગોઢાવદર કાંકરજનું પાદર જોઈને તમને જે અંદર કોળ આવે ને, તમને જે મોજ આવે ને, એવી મોજ ભલામણા લંડનમાં મિસ કરો છો. નકર અહીં કાંઈ નહોતું, અહીં તો રોડ નથી એવા, હવે તો થઈ ગયા છે ભગવાનની દયાથી હારા. પણ એ સમયે તમે જ્યારે દેશ છોડ્યો હશે ત્યારે તો અહીં કેડિયું હતી. અહીંયા લાઇટ ક્યારેક ક્યારેક આવતી હતી, યાદ કરો, લાઇટ જાતી નહોતી, અહીં ક્યારેક ક્યારેક આવતી હતી. એવા સમયમાં તમે દેશ છોડ્યો છે. હવે તો ભૂકા કાઢ નાખે એવો આ દેશ પ્રગતિ કરી રહ્યો છે, અને એનું કારણના મૂળમાં ડાલા મથો એક ગુજરાતી વડાપ્રધાન આપણો બેઠો છે, ભાઈડા જેવો ભલામણા, કે આખા દેશની સામે કોઈ નજર કરે તો 24 કલાકમાં એ દેશ નકશામાંથી નીકળી જાય એવી તૈયારી સાથે ભારત જ્યારે આગે કદમ જાતું હોય ત્યારે વતનને યાદ કરી અને સમગ્ર એસએલપી પરિવાર વતી એક કડી આપણે ગાવી પડે દેશને યાદ કરીને. વિમલભાઈ, है वतन वतन मेरे आबाद रहे तू, है वतन वतन मेरे आबाद रहे. વર્ચ્યુઅલ તાલી આપો. मैं जहाँ रहूं जहाँ में याद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू. है वतन मेरे वतन, है वतन मेरे वतन. तुझ पे कोई गम की आँच आने नहीं दूं, तुझ पे कोई गम की आँच आने नहीं दूं. कुर्बान हूँ मेरी जान मुझ पे शाद रहे तू, कुर्बान हूँ मेरी जान मुझ पे शाद रहे तू. ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन, ऐ वतन वतन मेरे आबाद रहे तू. ऐ वतन वतन मेरे आबाद रहे तू. मैं जहाँ रहूं जहाँ में याद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू. ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन. ભારત માતા કી जय, ભારત માતા કી जय, ભારત માતા કી जय. તો ભાષા ફરી ફરીને દેશને વંદન કરીને ભારતનો નકશો તપાસજો.
કાશ્મીરથી માંડી અને કન્યાકુમારી સુધી તમે જોશો ને તો ભારત માતાએ કમરમાં બે બાળકોને તેડ્યા હશે ને એવું દ્રશ્ય તમને દેખાશે. અને એટલે જ નકશામાં તમે જોજો, આપણો ઇન્ડિયાનો મેપ ખોલી અને જોઈ લેજો, એક બાજુ ગુજરાત છે અને બીજી બાજુ બંગાળ છે. એટલે ગુજરાત અને બંગાળ જાણે ભારત માતાએ બે બાળકોને કમરમાં તેડ્યા હોય એવી ફિલિંગ આવશે. નાનો એવો સ્કૂલનો ક્લાસ અને શિક્ષકે એક પઝલ આપીને એમ કીધું કે ભારતનો નકશો ગોઠવી નાખો. બધા જ રાજ્યો, આપણે સ્કૂલમાં ભણતા, હવે તો આપણી વખતે તો નહોતી પઝલ, પણ અત્યારે તો TLM હોય, એવા ટીચર લર્નિંગ મટીરિયલ, ત્યાં ગુજરાત જુદું હોય ને મહારાષ્ટ્ર જુદું હોય ને કાશ્મીર જુદું હોય, એને જોડી દેવાનું એટલે પાછું જોડાઈ જાય અને નકશો થઈ જાય. હવે 3જા ધોરણનો ક્લાસ, એને ખબર નહીં સિરિયલ નંબર પ્રમાણે કે કેવી રીતે ક્યાં કાશ્મીર આવે અને ક્યાં મહારાષ્ટ્ર આવે, બિહાર ક્યાં આવે, નાગાલેન્ડ ક્યાં આવે. એટલે બહુ મૈથા, અડધી કલાક સુધી મૈથાની. એમાં એક જરાક ઊંધું થયું, એક જે નકશો હતો ને એ ઊંધો થયો ને તો જોયું તો એમાં હાથના આંગળા હતા. એક છોકરો હોશિયાર હતો મારી જેવો, આપણે શું કામ એવું તારી જેવો એવો થોડો પછી બરાબર આપણે બે જેવો આપણે બે જેવો હોશિયાર છોકરા આખો નકશો ઊંધો કર્યો ને તો એમાં એક માણા હતો, એકમાં માથું દોર્યું હતું, એકમાં પગ દોર્યા હતા, એકમાં હાથ દોર્યા હતા. એટલે છોકરાઓ કે અડધી કલાકથી મથીએ છીએ, નકશો નથી જામતો, હાલો ને માણસને જમાવી દઈ. એટલે ભેગા થઈને આખો માણાનો નકશો પાછળ ક્લિયર કર્યો અને આમ કરીને આમ ઊંધો કર્યો ને તો હવળો કર્યો ને તો નકશો ઓલી બાજુ ભારતનો જામી ગયો. ઇટ મીન્સ આચાર્ય રત્નસુંદર મહારાજ સાહેબનું આ દ્રષ્ટાંત છે કે પેલા માણસ જામે પછી એનો નકશો જામે. ભલા માણસ. વાહ. અને આપણી તકલીફ એ છે કે આપણે સુખી નથી થવું, આપણે બીજા કરતા વધારે સુખી થવું છે. જો એમાં દુખી થાય છે. અમેરિકામાં 2 સેકન્ડ લાઇટ જાય એટલે તરત જ ગવર્મેન્ટ ઉપર કેસ થાય છે. અને આપણે અહીંયા લાઇટ તો જાય જ, પણ આપણે શું થાય, આપણે લાઇટ જાય ને એટલે તરત જ આપણે બહાર નીકળીએ. જોજો બધાને ઘરે, કાઠિયાવાડમાં, ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં બાજુમાં પૂછીએ તમારે ગઈ, એટલે બાજુવાળા લાલભાઈ એમ કે હા અમારે ગઈ, આ બાજુ અભયભાઈ હા અમારે ગઈ, તો કાંઈ વાંધો નહીં. બાકી તમારે લાઇટ હોય અને અમારે ગઈ હોય તો માથાકૂટ ભલા માણસ. હા એમ કેમ તમારે છે ને અમારે જાય કેમ? આપણા બ્લડમાં છે. આ હ્યુમન સાયકોલોજીની સરસ વાત કરું. 4 કાળા ડિબાંગ માણસો ભગવાન મહાદેવને પ્રગટ કર્યા, નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય, એમ મહાદેવ પ્રગટ થાવ. પ્રગટ થયા, બોલો બોલો કાળાભાઈ શું કરું? પહેલા કાળાએ કીધું કે મને ગોરો ગોરો કરી દો, એ અમેરિકન કરી દો, તથાસ્તુ. બીજાને કે તારે તો કે મને યુરોપિયન કરી દો, તથાસ્તુ. ત્રીજાને તારે તો કે મને ગોરો કરી દો, તથાસ્તુ. ચોથો શાંતિથી બેઠો હતો. મહાદેવ કે બોલ બોલ બેટા તારે શું કરવું? તો કે નહીં ભગવાન, તમે જે રૂપ આપ્યું ને એ આપણને મંજૂર, આપણે કાંઈ કરવાનું થતું નથી. ભગવાન રાજી થયા કે બહુ સારી વાત કહેવાય, તને આટલો બધો સંતોષ છે, પણ બેટા વરદાનના નિમિત્તે મારે કાંઈક દેવું તો પડે, તો કાંઈક માગી લે. ચોથો હોશિયારની પોડી કૂવો, એ કે તમારે દેવું જ છે ભગવાન? તો હા. તો કે આ 3 પાછા કાળા કરી દો. આ માણા હો, આ હા હા સાહેબ, બીજાનું કાળું કેમ થાય ને એ મહાજ રસ. એક પાડોશીને ભગવાન પ્રગટ થયા કે તને વરદાન તો આપું, પણ એક પ્રોબ્લેમ છે ભગવાન. કે શું? તો કે તું જેટલું માગીશ ને એના કરતાં તારા પાડોશીને ડબલ થાય, તારા પાડોશીને તારા કરતાં ડબલ થશે. એટલે તું માગવામાં ધ્યાન રાખજે. ઓલો કે 10 કરોડ રૂપિયા, 100 કરોડ, 10 થોડું મગાય કે ભગવાન પર, 10માં તો હપ્તા નથી ભરાતા, 100 કરોડ માગ્યા, 100 કરોડ રૂપિયા, તથાસ્તુ. ભગવાન કે પાડોશીને 200 કરોડ થયા. ઓકે, ફળિયામાં 2 કૂવા આપો, એક તેલનો ને એક પેટ્રોલનો. ફળિયામાં તથાસ્તુ. પાડોશીને 4 કૂવા થયા. ત્રીજું છેલ્લું વરદાન માગજે, સમજીને માગજે, પાડોશીને ડબલ થાય. તો કે હા કાંઈ વાંધો નહીં ભગવાન, હોશિયારના પડીકાએ ત્રીજું વરદાન માગ્યું કે મારી એક આંખ ફોડી નાખો. એટલે પાડોશીની 2 જાય, પાડોશીની 2 જાય ને ફળિયામાં 4 કૂવા હોય. એટલે પાડોશી એમાં ખાબ કે એટલે એના 4 કૂવા મારા થઈ જાય, મારી પાસે 6 કૂવા થઈ જાય, મારી 6 પેઢી બેઠા બેઠા હાયલા કરે. હાય હાય, મારું પૂરું નથી થતું યાર. તો કરો, જેને ઘટે છે ને એને તો કોઈ દી પૂરું જ નથી થતું સાહેબ. આપણા દેશની કઠણાઈ છે. અબજો પતિ સાહેબ, લંકા આખી હોનાની હતી ને રાવણ નહીં જવું પડે. હે, કોઈ રહ્યું નથી, આપણે નથી રહેવાના. આ તો કોરોનામાં બચી ગયા, નકર હું નળિયું ઓક્સિજનના બાટલા હોતા ન. આ તો કઈ કૃપા છે સાહેબ આપણીમાં. હે, હજી ક્યાં કોણ બચવાનું ને કોણ વ્યૂ જવાનું કાંઈ નક્કી નથી સાહેબ. ત્યારે એવા સમયમાં ક્યાંક દાન કર્યું છે. તો હું લંડનના જેટલા પણ મિત્રો મારી વાત આ સાંભળે છે ને બધાને કહું છું, તમે જે દિવસે લંડનમાં આવ્યા હતા ત્યારે કોઈકના રેફરન્સથી આવ્યા હતા યાદ કરો. કોઈ ખાલી થેલો લઈને આવ્યું હતું, કોઈની પાસે ખાલી 4 જોડી કપડાં હતા. ગાડીઓમાં તો બેહવાય નહોતું મળતું સાહેબ. ત્યારે તમે લંડનમાં આવ્યા અને કોઈ એકાદ વડીલ હશે કે જેણે તમને સપોર્ટ આપ્યો, જેને તમને તમારું બાવડું પકડ્યું, હાલ ભાઈ મૂંઝાતો નહીં, હું તારી ભેગો છું. અને એવા વડીલે તમને જમાડ્યા હશે, યાદ તો કરો. તમારો એ દિવસનો સંઘર્ષનો દિવસ યાદ કરજો. અને તમે એટલે આજે સેટ થઈ શક્યા.
આજે તો તમારો હાથ આમ થાય કોઈ તમારા જ વતનના ભલે તમારા સમાજના જુવાનિયાઓ માટે. અને મને સુરેશભાઈ વાત કરતા હતા મને કે 300 350 જુવાનિયાઓની રહેવાની વ્યવસ્થા. ખાલી સાચી સલાહ નથી આપતું સાહેબ વિદેશમાં કોઈ, ખાલી સાંત્વના આપે ને કે મૂંઝાતો નહીં હો, હું બેઠો છું ભાઈ, આ તો ફોન નંબર રાખજે. આવું એક જુવાનને એક દીકરીને કોઈ કહે ને તો ઓલો માણસ ટકી જાય. એમ બહુ બહુ અમારો લોક સાહિત્યની એક ઉક્તિ છે, કાંઈ નો આપી શકો ને તો કોકને પ્રોત્સાહન તો આપજો. એ મૂંઝાતો નહીં હો, હું બેઠો છું. 5 હારા માણા એ નાના માણાની ઘરે લગ્નમાં જઈને ઉભા રહીએ અને કે મૂંઝાતો નહીં હો ભાઈ, અમે બેઠા છીએ. આ પોરહમાં આનો પ્રસંગ પતી જાય છે. તો એક પોરહની આપણી આ મજા છે અને ઈ ધરતી છે આ. એટલે મારે તમને કહેવાય, રાવણની વાત નીકળી એટલે કહી દઉં. જોધપુર તમે ક્યારેક જાઓ ને રાજસ્થાન, તો જોધપુરના લોકો, મંદોદરી બિલોંગ્સ ટુ જોધપુર, એટલે જોધપુરના લોકો રાવણને પોતાનો જમાતા માને છે, જમાઈ માને છે. ધ્યાનથી સાંભળજો, જોધપુર રાજસ્થાનના લોકો રાવણને પોતાનો જમાઈ માને છે. બાકી ભારતના બીજા અન્ય બધા જ રાજ્યોમાં જમાઈને જ રાવણ માને છે. અમારે કુમાર આવ્યા છે અને તમારે પટેલમાં તો બહુ સારું, અમારે પટેલ આવ્યા છે એટલું કહી દો એટલે પૂરું. હા, પટેલ આવ્યા છે એટલે પછી કઈ નામ લેવાની જરૂર નહીં. પણ જ્યાં જ્યાં નામ નથી લેવાતા ને ત્યાં વાહે કુમાર લગાડવું પડે. હવે નામ દેશી હોય, કુમાર ચકેશ કુમાર, નામ ચકો હોય ચકેશ કુમાર આવ્યા છે, આ કેવું ભૂંડું લાગે. હે, આ નામ ભૂરો હોય કે ભુરેશ કુમાર આવ્યા છે. હા, ભુરેશ કુમારને કેવું પાન ફાવે, લીમડાનું દે દાબ્યા જાય. ભુરેશ કુમારને ઠંડુ ગરમ પાણી કરી દેજો. હવે એ ઠંડે પાણીએ વાડીએ કુંડીમાં નાય છે, રહેવા દે. અને રોજ નાવાની ટેવ નથી, 15 દિવસ નાય છે, રોજ નવડાવીશ તો ન્યુમોનિયા થાય છે. ભુરેશ કુમારને પાન કેવું જોઈએ, લીમડાનું દેતો જાય. ભુરેશ કુમાર હોય પાછું હાંડીને મીઠું દેવા દે. વાત જવા દે. પણ જમાઈ, આ તો વાત નીકળી છે એટલે કહી દઉં. એક જણ મને કે જમાઈ અને વેવાઈ, આ વેવાઈ મને કે ઇંગ્લિશ વર્ડ છે. મેં કીધું હા, જેને વે ઉપર જોઈને વાય આવી જાય ને, ઇટ ઇઝ કોલ્ડ વેવાઈ. હા, વાહ. તો મને કે સાઢુભાઈનું ગુજરાતી શું થાય? મેં કીધું કાકા, સાઢુભાઈ ગુજરાતી શબ્દ જ છે. સાઢુભાઈ ઇટ સેલ્ફ ગુજરાતી. મને કે નહીં યાર, જરાક સમજાવો મારી રીતે. મેં એને મારી રીતે સમજાવ્યો પછી કે સાઢુભાઈ એટલે સમદુખીઓ, એક જ દુકાનમાંથી છેતરાયેલા 2 ગ્રાહકો. ઇટ ઇઝ કોલ્ડ સાઢુભાઈ. હા, પણ અંગ્રેજી ભાષાની વાત કરતા કરતા આગળ હાલતો તો આપણે બાળપણ જે વિતાવ્યું ગામડામાં વિતાવ્યું સાહેબ. હે, ગામડાની વાત કરવી છે, સૌરાષ્ટ્રની ભૂમિ. અને એમાં અમરેલીના જાજા મિત્રો લંડનમાંથી આજે મને સાંભળતા હોય. અને ભાઈ વિમલભાઈ, હું અમરેલીનો, અને મેં પીટીસી મારું અમરેલી ઓલી કઈ લાઠી રોડ ને આપણે યુનિટી હાઈસ્કૂલમાં અમારું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, એટલે અમરેલીમાં 2 વર્ષ કાઢ્યા. એટલે અમરેલી હારે એવો નાતો જોડાયેલો છે. અને રમેશ પારેખને યાદ કરવા પડે. રમેશ પારેખ જેવો રમતિયાળ કવિ અમરેલીએ આપ્યો, ગુજરાતી ભાષાનો એવો કવિ જે એમ લખે કે ઓણ વરસાદમાં 2 વસ્તુ રહી હાવ કોરી કટ. રમેશ પારેખ રપા લખે, ઓણ વરસાદમાં 2 વસ્તુ રહી હાવ કોરી કટ. એક તો આખે આખા અમે અને બીજો તમારો વટ. એક તો આખે આખા અમે અને બીજો તમારો વટ. હે, એવા રમેશ પારેખનું ગામ, જીવરાજ મહેતાનું આ ગામ, પહેલા મુખ્યમંત્રી અમરેલી આપ્યા. હે, મૂળદાસ બાપુનું આ ગામ, અમરદાસ ખારાવાળા જેવા સમસ્ત રામકથાકાર જેણે આપ્યા. એ અમરેલીની અંદર જ્યારે અમે બે ભણતા સંગીત શીખતા હતા તેથી ભેગા થઈને અમરેલીને પોંખવા માટે એક ગીત બનાવેલું. આ જ કામ લાગ્યું. કેટલા વર્ષ પહેલા રંગ કોસુમલ ગુજરાતી નામના મારા પુસ્તકમાં મેં લખેલું એ ગીત આજે અમરેલીના જેટલા મિત્રો સાંભળે છે એ બધાને નવા વર્ષે ગમશે. લ્યો સાંભળાવી 1-2 કડી વિમલભાઈ. અમરેલી છે અમરવેલી, નાજુક નમણી નવેલી, વાલી છે અમરેલી કે વાલી છે અમરેલી. અમરેલી છે અમરવેલી, નાજુક નમણી નવેલી, વાલી છે અમરેલી કે વાલી છે અમરેલી. કવિઓ સંતો ના ફૂલડેથી ફાલી છે અમરેલી, વાલી છે અમરેલી કે વાલી છે અમરેલી. અમરેલી ચાબખા ગાવે ભોજા બાપા, સાવલિયાના પટેલ જગાવે જ્યાં મૂળદાસજી.
કટારી ગગનમાં ગાજે, छिपावे छे साधकोनी प्यासजी, कवि कांत ने कवि कलापी, આહા કલાપી कवि कांत ने વિમલભાઈ કલાપી લાઠીનો રાજકુંવર સુરસિંહ તકસી ગોહિલ 22-25 વર્ષની ઉંમરમાં જેણે ગુજરાતી ભાષાને એવી અણમોલ કવિતા આપી. અમરેલીની વાત આવે એટલે કેટલું બધું હામું આવવા માંડે. મેઘાણી યાદ આવે, પૂજ્ય ભાઈશ્રી યાદ આવે. તો શું લખે છે આપણી ગમતી બેયની કવિતા? અમે જોગી બધા, કલાપીના શબ્દો, અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ, તહીના ભૂતને ગાઈ નચાવી ખેલનારાઓ, અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ, તહીના ભૂતને ગાઈ નચાવી ખેલનારાઓ, જગત જેને કરી મુર્દાન કબરમાં મોકલી દેતી, અમે એ કાનમાં જાદુ અમારું ફૂંકનારાઓ, જખમથી જે ડરી રહેતા વગર જખમે જખમ સહેતા, અમે તો ખાઈને જખમો ખૂબી ત્યાં માનનારાઓ, અને બનીને આવશો ઉસ્તાદ તો થાશો અહીં ચેલા, મગર મુર્શિદ કરો તો અમે ચેલા થનારાઓ. અને હજી એક છે. સનમની બેવફાઈથી આહા. નથી દુઃખ અમે ડરતા, સનમની સનમની બેવફાઈથી નથી દુઃખ અમે ડરતા, અમે જાણ્યું અમે માણ્યું ફિકરને ફેંકનારાઓ, અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ. તો આ ભાષાની કવિતાઓ ભૂલાઈ ન જાય લંડનમાં બેઠા બેઠા ગુજરાતીઓને. કવિ કાંત ને કવિ કલાપી, કવિ કાંત ને કવિ કલાપી, કવિતા બેલી વાલી છે અમરેલી, વાલી છે અમરેલી, અમરેલી છે અમરવેલી, નાજુક નમણી નવેલી, વાલી છે અમરેલી, વાલી છે અમરેલી. હા અમરેલી હા. બરાબર. હા ભાઈ, લંડનમાં જેટલા બેઠા છે આપણા પટેલો, આપણે કર્ફ્યુમાં છીએ અને ઈ તો અટાણે ફરકી રહ્યા છે બધાય. તમારે તો કઈ કર્ફ્યુ છે નહીં, માનવ અધિકાર તમારી પાસે બહુ નજીક. એટલે તમારે જો અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં તો થોડુંક લોકડાઉન આવ્યું હતું, પણ લોકડાઉનમાં કેટલાય બધા પતિદેવોના કોમન સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હતો. અચ્છા, કેટલા બધા પતિદેવોનો કોમન સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. કેટલા પતિદેવોએ કોઈ દી ઠામ ઉટકા નહોતા, બધાએ વાસણ ઉટકવા માંડ્યા, કેટલાય હંજવારી કાઢી, કેટલાય ઓલે કેટરીનાએ પોતા કર્યા, અમે પોતા કર્યા, એની વાહ યાદ કરો. એટલે ફરી ફરીને કહું છું કે ફોરેનમાં તો તમે પોતાના કપડાં પોતે જ ધોવો, પોતાની થાળી પોતે જ ઉપાડો. અહીંયા આ છેલ્લા 8 મહિનાથી અમને બધાય નહીં, ફોરેનમાં હોય ને એવી ફિલિંગ આવી રહી છે. કારણ કે ઘણા એમ કહેતા હતા કે અમારું ઘર બહુ નાનું, ઘર બહુ નાનું. એ 2 વાર હંજવારી કાઢીને ત્યાં એને ખબર પડી ગઈ કે બહુ મોટું ઘર છે. એટલે સમય ફરી ફરીને કહું છું, દેખાતો નથી પણ કેટલું બધું દેખાડીને જાય છે. અને આવા સમયમાં પણ આખા ગુજરાતમાં, આખા સૌરાષ્ટ્રમાં કેટલી બધા ચેરિટી થઈ. ભૂખ્યો માણસ કોઈ હુઈ ન જાય. એક પ્રસંગ મારે એટલે કહેવો પડે કે અમેરિકામાં એક દેખાવો થયા અને એમાં આખા મોટા શોરૂમ લૂંટવામાં આવ્યા અને બધું લઈ ગયા. ત્યારે અહીંના મજૂરો, લોકડાઉન હજળ થયું ને ત્યારે અહીંથી ચાલીને કોઈ રાજસ્થાન ગયું, બધા જ ટ્રાન્સપોર્ટ બંધ હતા. જ્યારે ટ્રેન પણ પછી શરૂ થઈ હતી ત્યારે અહીંથી હજારો માણસો ગુજરાતમાંથી, મેં તો નજરે જોયેલો દાખલો કહું, રાજસ્થાન કોઈ હાલીને ગયું, કોઈ યુપી સુધી ગયું, પણ સાહેબ એક પણ મજૂરે એ કઈ દુકાન નથી લૂંટી. વાહ. આ ભારતના સંસ્કારો છે. નગર દેખાવો તો ત્યાંય હતા, અહીં ધારત તો આખું 2000-5000 નું ટોળું હતું, ગમે એ દુકાન લૂંટીને પોતાના ગામ લઈ જઈ શકે. પણ સાહેબ, તો આ માનવતાના મૂલ્યો ભારતમાં જીવે છે. અને બસ એને તમે વિદેશની અંદર પણ તમને કોઈને મદદ કરવાનું મન થાય, તમને કોઈની દયા આવે. એટલે મારું એવું સેજે કહેવાનું નથી કે ફોરેનમાં હોય છે એને દયા નથી હોતી, પણ એ તો આપણે જોયું છે ને, જે દેશમાં તમે રહ્યો છો એની તો 100 વર્ષ આપણે ગુલામી કરી છે. એટલે અટાણે એને ભાડે રાખો ને, એ જ આ ગુલામીનો બદલો છે. આટલું યાદ રાખો. આપણે આ દેશમાં ગમે ત્યારે, આ તો જેમ આફ્રિકામાંથી પાટું માર્યું હતું ને રાતોરાત ગુજરાતીઓ નીકળી ગયા હતા, એમ માં તમારી કોઈ દિવસ તમને ના નહીં પાડે. યાદ રાખજો, વિદેશનો બીજો કોઈ દેશ તમને કાઢી શકે. એક જણાને મેં ક્લાસમાં પૂછેલું છોકરાને, મેં બેટા વિદેશ કોને કહેવાય? એટલે મને કીધું કે સાહેબ ભારત સિવાયના બધા દેશ વિદેશ કહેવાય. વાહ વાહ. દેશ તો એક ભારત કહેવાય ને, એના સિવાયના બધા વિદેશ કહેવાય. છોકરો બહુ સમજદાર હતો. મેં એ છોકરાએ મને પૂછ્યું કે સાહેબ મારે શું બનવું જોઈએ? એટલે મેં માથે હાથ મૂકીને એટલું કીધેલું, બેટા ડૉક્ટર કે એન્જિનિયર થવામાં હરીફાઈ બહુ છે, માણસ બની જા, એમાં હરીફાઈ ઓછી છે અને ચાન્સીસ જાજા છે. તો આપણે
આપણી આવનારી પેઢીઓને માણસ બનતા શીખવવાની છે આ દિવાળીના દિવસે, આ સ્નેહ મિલન ઉપર. ભલે વર્ચ્યુઅલી છે, માતાજીની કૃપા હશે અને તો આવતા વર્ષે આવશું. આવતા ને કોક દી તમે બોલાવશો, સુરેશભાઈ કે જિગ્નેશભાઈ કે પ્રફુલ્લભાઈ પડકારો કરશે, તેથી ડાયરો શું કરે કામ, તો કે એ અમારો બિઝનેસ છે, અમારા રોટલા રળે છે, એ તો સાઈડની વાત છે. પણ યાદ રાખજો કે કલાકારો, કથાકારો, સંતો તમારા દેશમાં આવશે ને તો એના થકી તમારો ધર્મ જીવતો રહેશે, તમારી ભાષા જીવતી રહેશે, તમારા સંસ્કારો જીવતા રહેશે. નહીતર તો ખોવાઈ જવાનું ને. આજે તમે ફિઝીમાં 5મી 7મી પેઢી છે, કોઈએ મને કીધું ઓસ્ટ્રેલિયામાં, પણ એક પણ કલાકાર કે એક પણ કથાકાર ત્યાં કોઈ જાતો નથી, એટલે કનેક્શન તૂટી ગયું. હવે એની 5મી પેઢી કોઈ ગણાવવા તૈયાર નથી કે અમારા ફોરફાધર ઇન્ડિયન હતા. વી ડોન્ટ નો ગુજરાતી, વી ડોન્ટ નો અબાઉટ ઇન્ડિયા. એને ખાલી નકશામાં ઇન્ડિયા નામનો કોઈ દેશ છે, બસ. આવું જો તમારે તમારી પેઢી માટે ન કરવું હોય તો જાગી જાજો મારા વાલા, ગુજરાતીને જીવતી રાખજો. અને કોઈ કામ કરે છે, સુરેશભાઈ જેવો એકાદ ભાઈબંધ આગળ નીકળતો હોય તો એને ટેકો દેજો. આમાં છે ને સંસ્થાને નડો નહીં ને, એ મોટી સમાજ સેવા છો. આમાં સમજી જાય છે, આમાં તો કોઈ એવા હોય છે જ નહીં, પણ 2 જણા હોય એને એમાં સુરેશભાઈ કે એમ આપણે નથી કરવું, આવા હોય જ. હા, ફલાણો પ્રમુખ છે એટલે આપણે આમાં નથી આવવું, આવા હોય જ. એને જુદો પ્રમુખ થવું હોય. કેટલાકે પ્રમુખ થવા હાટું સમાજના ભાગલા કરી નાખ્યા છે. તો ફરી ફરીને કહું છું, જ્યારે તમે સમાજને જ્યારે તોડો છો ને ત્યારે તમે ઈશ્વરના ગુનેગાર બનો છો. કારણ કે હું તો સરદાર પટેલની મારી ઘણી વાતો મારી ચેનલ ઉપર છે જ. નવરા પડો તો ક્યારેક સાઈનામ દવે ઓફિશિયલ સબસ્ક્રાઇબ કરજો. પણ એમાં મેં સરદાર પટેલ વિશે 1 લાખ લોકોએ જોયું છે ને બહુ સરસ મજાની હમણાં જ 1 કલાકની વાત કરી છે. પણ હું એટલું કહેવા માંગીશ કે સરદાર પટેલે દેશના રજવાડાઓને જોડ્યા હતા. મતલબ તમે જૂનો શબ્દ તમારા માટે કણબી છે. પટેલ તો બહુ પાટીદાર અને પટલીક શબ્દ હતો, આમ તો એ પછી આવ્યો, હમણાંનો શબ્દ આવ્યો. પણ જૂનો તમે ગામડાના દેશી માણસને કહો ને તો અમે કણબી છે. કણો સાથે જેનું કામ હતું. હે, જગતનો તાત, આ ઇલકાબ તમને કોઈ ગવર્મેન્ટે આપેલા નથી, 18 વર્ણે તમને આપેલા છે. અને એ જગતના તાત માટે મને તખતદાનભાઈની 4 લીટી યાદ આવે કે કલ્પનાને ઘોડે ચડે નહીં તે કણબી, કલ્પનાને ઘોડે ચડે નહીં તે કણબી, મૃગજળની પાછળ પડે નહીં તે કણબી, અને પરસેવાનું બનાવીને અમૃત જીવનમાં કોઈને નડે નહીં તે કણબી. બીજા બધાને લોકડાઉન લાગુ પડે છે, જગતનો તાત જો ઘરે બેસી જાય ને તો જગત આખું ભૂખ્યું રહે સાહેબ. હે, એટલે જગતનો તાત કહેવામાં આવ્યો છે. જેમ ભરોસો રાખે છે કે હું 1 દાણો વાવીશ ને તો મારો ઠાકર, મારા ભગવાન, મારી માતાજી મને 1000 ગણા કરીને દેશે, તો કોકની સુધા અને શાંત થશે. તો ફરી ફરીને તમે જોડાયેલા રહ્યો. સમાજનું કામ કોઈ કરે છે, એને સ્પોન્સર ન કરી શકો તો કાંઈ વાંધો નહીં, પણ એને હારે તો જોડાવો કે ભાઈ અમારા સમાજનું કોઈ કામ કરે છે, અમારા દેશ સાથે જોડવાનું કોઈ કામ કરે. અને જોડાણ અટકી જાય ને ફરી ફરીને કહું છું તો બધું ગોટે ચડી જશે. ઘણા માણસોને સંગઠનમાં રસ ન હોય. હું રાવણની વાત કરતાં કરતાં આગળ હાલ્યો, અને રાવણમાં હું એટલું કાયમ કહું છું કે લંકાનો રાવણ કરતાં શંકાનો રાવણ વધારે ખતરનાક છે, જે તમારી શાંતિરૂપી સીતાનું હરણ કરી નાખે. તો રામાયણ મને તમને શીખવાડે છે. કાઠિયાવાડ, અમરેલીની વાત કરી. અમરેલીમાં અમે ભણ્યા 2 જણા, ભૂકા કાઢ નાખે એવું ગામ. અમે ભણતા હતા ત્યાં સુધી તો ડામરનો રોડ નહોતો, પછી થયો, પછી ઉખડી ગયો છે. રોડ ઉખડી બહુ જાય આપણે, રોડ થાય બહુ, દર ચોમાસે રોડ થાય. અને પછી એક જણો મને કે આ રોડમાં આટલા બધા ખાડા કેમ? મેં કીધું રોડના નથી. ચોખવટ નહીં કરું, આવતી વખતે રૂબરૂ કહીશ. સુરેશભાઈ, એ શાસકોના પેટના ખાડા છે. હા, એ પેટના ખાડા ભરાય તો રોડના ભરાય ને. હા, એ ભીડ મેં, સુરેન્દ્ર શર્મા એમ કે ભીડ મેં એક નેતા ખો ગયા હતા. અચ્છા, ભીડ મેં એક નેતા ખો ગયા હતા, જલ્દી સે ઢૂંઢો યારો, સાલા કहीं ઇન્સાન તો નહીં હો ગયા હે. એટલે એવો સમય થઈ ગયો છે. એની વચ્ચે ઘણા તો માણસો એવા છે, એક જણાના ઘરમાં કૂતરાથી સાવધાન લખ્યું હોય ને. પેલા એક સમય હતો કે ઘરમાં કૂતરું ન આવી જાય ને એટલે આપણે દરવાજે માણસ રાખતા. યાદ છે ને એ સમય આપણે ગામડામાં વિતાવેલો. ઘરમાં કૂતરું ન આવે એટલે દરવાજે માણસ રાખતા. ટાઈમ ઇઝ ચેન્જ બકા. ઘરમાં માણસ નો આવી જાય ને એટલે દરવાજે કૂતરું હોય. અને લંડનમાં તો કૂતરા નહીં વિમલ, કાંઈક 70 કે 100 પાઉન્ડ આપે છે. કૂતરું રાખ ને તું તારા ઘરમાં તો તને સરકાર પૈસા આપે. એક ભાઈ છે મારા ભાઈબંધ, હું નામ નહીં લઉં કારણ કે પછી મારે પ્રોબ્લેમ થાય. એને ઘરમાં કોઈ કુટુંબી નથી રાખ્યા, 4 કૂતરા જ રાખ્યા. એને મેં કહ્યું તમે કરો છો? મને કે કૂતરા હાચવું છે. લંડનમાં એ કૂતરા માથે જીવે છે. બોલો, આવાય પીડા છે. હા, કાંઈ આપણા ગુજરાતીઓ તો ગમે એમ કરીને રસ્તો કાઢી લે. હા, એ કે 4 કૂતરા છે, હો પાઉન્ડ આવે. આપણે ક્યાં કરવાનું? એકલો માણસ છું મને કે. બોલો,
આવાય છે હા. શુક્રવારે ચેક ખાલી ઓલા ધોળિયાઓને શુક્રવારે બેંકમાં ન જવું હોય, એના ચેક ખાલી શુક્રવારે લઈ અને શનિવારે ખાલી જાય, એના $5 મળે એ સેટિંગ કરવાના. ઘણા માણસો શુક્રવારે ખાલી ચેકમાંથી ઓના કરતાં વધારે કમાય છે. ઓલો સોમથી શુક્રમાં જેટલો, આ ગુજરાતી હો, આ તો તમારી વાતો તમને કહું છું કે શુક્રવારે ખાલી ચેકનું સેટિંગ કરી દે, ઓલાને કેશ આપી દે અને પોતે પૈસા લઈ લે. કહેવાનો અર્થ ગુજરાતી છે ને, મૂળ ગુજરાતી પ્રજા એવી છે. આખા જ્યાં મેં શરૂઆત કરી ત્યાં હું પાછો આવું છું. ભારતના નકશામાં કશ્મીરથી કન્યાકુમારી સુધીમાં મિડલમાં ગુજરાત છે. ઇટ મીન્સ આપણે મધ્યમ માર્ગી પ્રજા છે. પહેલા માથાકૂટ નથી કરતા, પછી થાય તો પાડી દઈ, પણ પહેલા આપણે માથાકૂટ નથી કરતા. હા, તમે જોજો. એટલે ગુજરાતી પ્રજા છે ને. એક ભાઈ અમારા મિત્ર મને કે, સાઈરામભાઈ અમારે તો લંડનમાં ઈમેલથી મેરેજ થાય. મેં કીધું બહુ કહેવાય ભાઈ, અમારે તો હજી ફિમેલથી જ થાય છે. એટલો બધો અમારો આ દેશ આગળ નથી વધ્યો અને અમારે વધવું નથી એટલું બધું. હા, વાત જવા દો. ગુજરાતી પ્રજા ક્યાંય પાછી ન પડે હો. એનું નામ ગુજરાતી. તમે જોઈ લો ને, જ્યાં જ્યાં ગયા દુનિયામાં એક એવો દરિયો નથી કે જેમાં માછલી નથી, અને દુનિયામાં એક એવો દેશ નથી જ્યાં ગુજરાતી નથી. વાત જવા દો. આપણા ઘરમાં કોઈ પણ દેશમાં ગુજરાતીનું ઘર છે એની ખબર કેમ પડી જાય? અમને ખબર છે, કારણ કે કપડાં બહાર હુકાતા હોય એટલે સમજી લેજો કે આપણો છે અસલ દેશી. 2 ટુવાલ હુકાતા હોય હો. આ હા, વાત જવા દો. કપડાં બહાર હુકાતા હોય ને એટલે. અને ગુજરાતી પ્રજા એક જ પ્રજા એવી છે વર્લ્ડમાં કે જે ઢીલી બ્રેડને કડક કરે છે અને કડક ટોસ્ટને ઢીલા કરે છે. માર્કેટમાં આવી પ્રજા જ નહીં મળે. તમે ગોતી લેજો, ફરી વાર સમજો. ઢીલી બ્રેડને કડક કરે, હા, અને કડક ટોસ્ટ પાણીમાં, ચાણીમાં ન બોલે, ચામાં બોલે. હા, મને ચાનો ટાઈમ થયો ને એટલે યાદ આવી ગયું. પણ બહાર કરફ્યુ છે, બહાર તો મોર બોલે, બહાર જવાય નહીં, ચા વગર હાલશે. આવતી વખતે સુરેશભાઈ લંડન આવું ત્યારે ડબલ ચા પાઈ દેજો. અમે ચા સિવાય કાંઈ પીતા નથી. પણ ચામાં ટોસ બોલે. હા, ખબર છે ને, ચામાં તમે પહેલી વાર ટોસ બોલો ને એ તમારો પ્રેમ છે. બીજી વાર જ્યારે ટોસ બોલો ને એ તમારો મોહ છે. અને ત્રીજી વાર જે ટોસ ટપ કરતો અંદર બટકી જાય ને એ ટોસનો ત્યાગ છે. હા, અને પછી બાજુવાળાને ટોસ સામે જોઈને તમને એમ થાય ને કે આનો હજી હાજો નરવો ટોસ છે ને મારો અંદર બટકી ગયો ટોસ. આને ઈર્ષા કહેવામાં આવી છે ગીતાજીમાં. હા, અને પછી જે તમે અંદર ચમચી નાખી અને એ ટોસનો ભૂકો ખાવ છો ને, આને લોભ કહેવામાં આવ્યો છે. હું તમને આવું ફ્રેન્ડલી ગીતા સમજાવું છું મારા વાલા, ફરીને. તો દોસ્તો, ગુજરાતી તરીકે ગૌરવ રહેવું એક જ માત્ર ગુજરાતી પ્રજા એક જ. અમરેલીમાં રહેતો હોય, એ ગોઢાવદરમાં કે લીલિયામાં રહેતો હોય ને, તો દર અઠવાડિયે એ અમરેલી જઈ અને ઢોસા ખાસ. કોના ઢોસા તારા અમરેલીમાં વખણાય? સાઈરામના ઢોસા. મારા ઢોસા ખરેખર વખણાય. ખરેખર વખણાય. તો અમરેલી વાળાએ ખાધા. સાંઈરામ મારા નામના ઢોસા છે, મને એને કહેજે પેમેન્ટ મોકલી દો આ વખતે. તો સાંઈરામના ઢોસા વખણાય. એટલે એ દર રવિવારે અમરેલીમાં રહેતો હોય, એ અમારા રાજકોટમાં રાજુની પાઉંભાજી વખણાય હતી. રાજુની પાઉંભાજી ખાવા બહાર જશે. ચાઇનીઝ ખાવા જાય. ચાઇનીઝ તો ખાવું જ ન જોઈએ, ચાઇનીઝ તો બોયકોટ છે આપણે. પણ ઢોસા ખાવા જાય, પાઉંભાજી ખાવા જાય, ચાઇનીઝ ખાવા જાય, યાદ રાખવું. અને દર રવિવારે ગુજરાતી ગોતે બહાર જઈને. અને જ્યારે એ કાશ્મીર ફરવા જાય કાં તો લંડન ફરવા જાય, તો લંડન આઈ મોટી બધી છે ને અહીંયા, લંડન આઈ હેઠે ગોતે કે અહીં ક્યાંય ખીચડી કઢી મળશે. આ ગુજરાતી ટિપિકલ. હા, એને એ અબૂસ ખબૂસમાં મજા નથી આવતી. એ ફિલાફલમાં એને ખાલી લાગે છે. હા, યાદ કરો. પીઝા તો અમે ખાઈને તો ગોદડા ચાવતા હોય ને એવી ફિલિંગ આવે છે. કોઈને કહેતા નહીં હવે તમે. પણ વિદેશ જાય એટલે, બહાર જાય, ફરવા જાય એટલે ખીચડી કઢી ગોતનારા ગુજરાતીઓ. અને ઘરમાં હોય તે દર રવિવારે પંજાબી ને ચાઇનીઝ માટે તડપતા ગુજરાતીઓ. આ કે કેરીના ગોટલામાંથી મુખવાસનું સર્જન કરનારી એકમાત્ર પ્રજા એટલે ગુજરાતી. આપણા ગોટલા ઘીરેથી બહાર નાખ્યા હોય ને તો એમાં ગાયું નહીં કાંઈ ખાવા ન હોય, ધોળા કરી નાખ્યા હોય. હાવ વાત જવા દો. ખરેખર એફિલ ટાવર ઉપર જો ખીચડી મળતી હોય ને તો મફત જવું જોઈએ. આપણે કાલે જવું છે. અહીંયા ખાવાનું શું છે પેલા ઈ ગોતે. હા, કે જમવાનું શું મળશે. હા, મૂળભૂત રીતે ખાધોડકી પ્રજા છીએ આપણે ગુજરાતી. એટલે મૂળભૂત રીતે ખાધોડકી. હા, માટલા જેવી ફાંદ અને તરબૂચ જેવી ટાલના અજોડ વારસદારો આપણે ગુજરાતીઓ. વાત જવા દો. અને દર 2 કલાકે અંદરનો ખાલીપો પૂરવા કાંઈક ને કાંઈક બહારથી નાખ્યા કરીએ છીએ. હા, મોબાઈલ આપો તો સિમ કાર્ડ તો ફ્રી દેવું જ પડે. અને ભજીયા ખવડાવો તો ગાંઠિયા, ભજીયાની હારે ચટણી તો ફ્રી હોય જ ને. ગાંઠિયાની હારે મરચા તો ફ્રી દેવા જ પડે ને. કાંઈક ફ્રી મળે. આજો મારી હારે વિમલ ફ્રી છે તમને, આમ ઘણો તો હટાણે કાંઈક તો જોઈ, કાંઈક ફ્રી હોય ને તો જ તમે ભલામણ ડીલ કરો. અને મેં જોયું છે લેસ્ટરના ફોરેનરના બ્રિટિશરોને બાર્ગેનિંગ એની ડિક્શનરીમાં શબ્દ નહોતો. આપણે લેસ્ટરમાં જઈને આપણા ગુજરાતીઓએ એને બાર્ગેનિંગ કરતા કરી દીધા. એ $15 જ રાખે છે. આપણને ખબર છે કે $8ની છે. કે હારા ગુજરાતી જ્યાં જાય ને
એ પોતાની થાળી લેતા જાય, પોતાના સંસ્કારો લેતા જાય. પણ એટલે ખબરદારે લખ્યું હશે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે ગુજરાતીના ઘરમાં ટૂથબ્રશ હોય, તમને ખબર છે ને, એક ટૂથબ્રશ હોય ને ટૂથપેસ્ટ હોય. ટૂથપેસ્ટને પહેલાં થોડીક આમ આવવાની બંધ થાય ને જરાક પછી બહેનો છે ને જેટલી બેઠી છે એ લંડનમાં તો આવું નહીં કરતી હોય મને આશા છે, પણ અહીં તો બધે પછી વેલણ લેવામાં આવે, વેલણથી થેપલા વણતા હોય ને એમ ટૂથપેસ્ટ વણવામાં આવે, પછી સાણસીથી દબાવવામાં આવે બીજા અઠવાડિયે, અને ત્રીજા અઠવાડિયે એ કાપી અને એ ખોલીને એમાંથી ટૂથપેસ્ટની કંપનીવાળા હું આપણામાંથી કમાઈ જાય. સાહેબ આ ગુજરાતીઓ ખરેખર આ તો સારું છે, ગેસના બાટલા દબાવાતા નથી. તમારે તો લાઈનું છે બધે ગેસની, અમારે ત્યાં બાટલા જ નહીં. આપણા વહુ આપણને કહે જ વિમલ કે જરા 2 પાટા મારતા જાવ ને તો ખીચડી થઈ જાય. આપણા નળા ભલે ભાંગી જાય પણ એના બાટલામાંથી ઠેકડા મરાવે હો આપણ. ખરેખર બાયું તો આપણે કરકસરની કિંગ છે ગુજરાતણો, આમ જોવો ને તો જોરદાર. હા હા. અને એથી આગળ કહું કે ટૂથબ્રશ હોય, એક ટૂથબ્રશ બિચારું 1 મહિના લગી હાલ્યું હોય ને પછી ઓલા આમ એવા એના જે પાંખિયા હોય ને એ હેલિકોપ્ટરના બગડી ગયેલા પાંખિયા જેવા પગ થઈ ગયા હોય એના એ. હા. અને પછી એની માથે એ થોડાક પાંખિયા ખરી જાય ને એમ થાય કે હવે આ બ્રશ અંદર તો છોલી નાખે એવું છે, પેઢા છોલી નાખશે. એટલે પછી એમાંથી મહેંદી કરવાનો, વાટકામ મહેંદીમાં રાખવામાં આવે. એ બ્રશ ટૂથબ્રશનો આવો ઉપયોગ ટૂથબ્રશની કંપનીવાળાને ખબર નથી, જે ગુજરાતણો કરે. પછી હાવ ટકો થઈ જાય ને પછી લેંઘામાં નાળી પોરવવાનું આ યંત્ર છે આ ટૂથબ્રશ. અને એક જગ્યાએ હું ને વિમલ આપણે ગામડામાં ગયા હતા, કેવું ગામ હતું એ કહેતો નહીં, પણ એ ગામની અંદર વોશરૂમ અમે ગયા તો બાથરૂમમાં આંકડીઓ નહોતો, સ્ટોપર નહોતી, એની જગ્યાએ ટૂથબ્રશ ભરાવેલું હતું. બોલો લ્યો. એટલે આ ગુજરાતી સાહેબ જ્યાં જ્યાં જાય અહીંયા ડબલ ત્રબલ ઉપયોગ કરતા આવડે તો ફરીને તમારી અંદર ગુજરાતી પણ જીવતું રહે. લંડનની અંદર બેઠા બેઠા સૌરાષ્ટ્ર પટેલ સમાજ SLPના તમામ મિત્રો જેણે આજના કાર્યક્રમ માટે સ્પોન્સરશિપ આપી છે એવા અમિલભાઈ પરીખ અને રાજેશભાઈ સલારકર, સુરેશભાઈ પોતે પ્રમુખ છે અને સ્પોન્સર પણ છે, અને રોહિતભાઈ, આ ચારેય મિત્રોને વાલથી વધાવું છું કે પોતાની સંપત્તિનો સમાજ માટે સદુપયોગ થાય તો એ કોકને માટે. યાદ રાખો, તમે દાન નથી કરતા, તમે જે આ દેશમાંથી કમાણા છો ને તમારા સમાજના એવા મિત્રોને જોડવા માટેનું એક પુણ્ય કાર્ય કરો છો. તમારા સમાજ માટે તમે જ્યારે પૈસા આપો છો ને એ આપણે કહેવાય તો દાન, પણ એને હું દાન નથી કહેતો, એ ઋણ સ્વીકાર છે. તમે જેથી લંડનમાં આવ્યા હતા તેથી એક હાંજ સાહેબ જમવાના પૈસા નહોતા એવું કોક હશે ને આમાં, અને કોકે તેથી કીધું હોય છે કે ગુજરાતી છો હાલ મારી ઘરે, અને આમ તમને ઘરે પોતાની ગાડીમાં બેહાડીને લઈ ગયો હોય છે, અને ત્યાં એ રાતે તમને જે 2 આહુડા આવ્યા છે ને બસ એ 2 આહુડાની કિંમત 2 લાખ પાઉન્ડ બાય ન થાય મારા વાલા. તો આ સંસ્થા ફરીને કહું છું કે સમાજને જોડવાની સાથે એવા હજારો વિદ્યાર્થીઓને પગભર કરવા માટેની મહેનત કરે છે, ત્યારે એને સપોર્ટ કરજો તન મન ધનથી. કાંઈ ન આપી શકો, પૈસા નથી આપી શકે તો સમયનું દાન કરજો. કે સુરેશભાઈ અમને કહેજો, અમે 2 કલાક ફ્રી છીએ, હું અઠવાડિયામાં 2 કલાક અઠવાડિયામાં તમારા ગામ માટે, તમારા વતન માટે, તમારા દેશ માટે, તમારા સમાજ માટે કાઢો તો સમાજ તમને યાદ કરશે. તમને જેમ કોકે ટેકો આપ્યો છે એમ તમારે ટેકો નહીં તો ટેકો ઉધાર રહેશે મારા વાલા. તો ગુજરાતી છીએ, એ ગુજરાતી લેવા પટેલ સમાજના આપણે પટેલના દીકરા છીએ. ભલા માણસ 45 ડિગ્રી ટેફામાં હળગતી અગ્નિ વચ્ચે પરસેવે રેબઝેબ થઈને તમારા વડવાઓએ જે ગાડા હાંક્યા છે ને દોસ્તો, એટલે અટાણે મર્સિડીઝની ઓડીમાં તમે બેઠા છો. એટલે એ ગામડાના તમારા દેશી વડીલોના તડકાનું ઉધાર બાકી છે. આજ તો એસી જ ગાડીઓ છે બધાય પાસે, પણ કોક નબળા માણાનો હાથ પકડી, નબળા આર્થિક રીતે નબળો હોય એનો હાથ પકડીને એને દોડતો કરજો, દોડતો હોય એને એને ઉડતો કરજો. એ જ આપણું પુણ્ય કાર્ય છે. અને આ કાર્ય SLP સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના મિત્રો બહુ સરસ રીતે નિભાવી રહ્યા છે. સુરેશભાઈ, ચિંતનભાઈ, રૂપેશભાઈ, પ્રફુલભાઈ, જિગ્નેશભાઈ અને બધાય ટ્રસ્ટી મિત્રો ને ખૂબ ખૂબ શુભકામના આપું છું. બહાર મોર બોલે છે, કર્ફ્યુમાં આ ડાયરો અમે કરી રહ્યા છીએ માત્ર ને માત્ર તમારા માટે. એટલે કે અમારા ભાઈઓ અમને યાદ કરે તો તમારી અંદર લંડનની અંદર એક ગુજરાત જીવતું રહે. આવતા વર્ષે જો બધું સારું પાધરું પડી જાય તો મારો બાપલિયો સ્નેહ મિલનમાં 2 બ્રાહ્મણ આ 5 જણા સાથે 100% આવશે અને એ તમને લાઈવ ડાયરાની જલસો કરાવશે. પણ તમારી અંદર ગુજરાત જીવતું રહે એવી લાગણી સાથે આ અંતિમ વાતથી હું આ મારા ડાયરાને, પછી આપણે સરસ મજાની હાઉઝી રમવાની છે, હજી સ્ટેન્ડ બાય રહેજો તમે, પણ તો ગુજરાતના મારા જ લખેલા ગીતથી વધાવું છું તમને બધાને, SLPના સૌ મિત્રોને વાલથી પોંખું છું. જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. જેના સંત ફકીરો ભગત શુરાને વંદન વારંવારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા.
જુનાગઢના કેટલાય ભાઈબંધો બેઠા છે. સાસણ, ગીર, આમ તો છે ને ડાલામથ્થો ડાયરો, આ શબ્દ છે આપણો ડાલામથ્થો. ડાલામથ્થો હાવજને જોઈને આપણે ત્યાં સૌરાષ્ટ્રના પેલા જ્યારે નગરપાલિકાઓ નહોતી, કોર્પોરેશન નહોતી, ત્યારે હાવજ જે નદીમાં પાણી પીવે અને પછી હાવજ મોઢું ઊંચું કરે એટલે હાવજના પાણીમાંથી જે હેઠું પાણી ધીમે 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 ગામડા સુધી આવે, ઈ હેઠા પાણી પીને આપણા વડવાઓ મોટા થયા છે. અને એટલે ભલા માણસ કાઠિયાવાડ ડાલા મથ્થાઓની ધરતી છે. એ જે હુંકાર છે ને એ આપણો સિંહોની દેન છે ભલા માણસ, એવો ડાલા મથ્થો હાવજ. એટલે મેં લખ્યું છે આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા, હૈયા હિંમત વાળા, જ્યાં એક બીજાને ચાહે જંખે, કોઈ નવી કે માળા, કોઈ નવી કે માળા, જ્યાં મહેમાનો માટે માથા દે દઉં એને ભલકારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા, જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. વાહ અમરેલી, વાહ જુનાણું, વાહ કાઠિયાવાડ, જય હો. અને ગુજરાતીઓની વેપારી કોઠાસૂઝ લંડનમાં તમે રાજ કરો અત્યારે, રાજ ઇન ધ સેન્સ કે ઇકોનોમી. આપણને કોઈ પણ દેશમાં ગયા અહીંયા જગ્યા કરતી આવડી, ઈ બદૌલત છે મીઠું બોલા છે. કાઠિયાવાડનો દુહો છે કે હસમુખા અને હેતાળવા, હસમુખા અને હેતાળવા વળી મરકીન કાઢે વેણ, હસમુખા અને હેતાળવા વળી મરકીન કાઢે વેણ, એને કાંટોય મ કરડજો ભલે હોય પારકા શેણ. ઇટ મીન્સ કે જે મીઠું બોલતો હોય, જબ જબ ઈમું ખોલો તું મીઠી બાની બોલો તું, હસીને વાત કરતો હોય, ઈ માણસ કદાચ આપણે ઓળખતાય ન હોય, ઈ પારકો શેણ. ઇટ મીન્સ કે ઈ પારકું સ્વજન હોય, કે આપણે દૂરનો માણસ હોય પણ એને કાંટોય ન વાગજો, એ હાજો નરવો રહેજો. અને કાળમુખા અને રિહાળવા, દુહાનો જવાબ, કાળમુખા અને રિહાળવા વળી વલવલીને કાઢે વેણ, કાળમુખા અને રિહાળવા વળી વલવલીને કાઢે વેણ, એને કાળોતરો કરડજો ભલે હોય આપણા શેણ. એ આપણા હોય ને પણ હારા કાળમુખા દિવાળીના રામ રામ ન કરે. અહીં તો રામ રામ કરવાનું જ ગયું. હવે આ કોરોનાએ તો આમે ઓછા મળતા હતા અને હાવ મળવાનું ગયું. મારું એટલું જ કહેવાનું છે સુરેશભાઈ કે આ મળવાથી કોરોના થાય છે, કાશ એકબીજાને નડવાથી કોરોના થતો હોત ને તો પોણી દુનિયાના પોણા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હોત. આહા, નડવાથી થતો હોત, પણ હવે એ તો ભગવાન આપણે માંગતા નથી કે બીજો એવો રોગ આપો, પણ નડવાનું બંધ કરીએ આપણે, એકબીજાને નડવાનું. અરે મારો ભાઈ છો, તું ગમે એ જ્ઞાતિનો હોય, તું ગુજરાતનો છો, તું હિન્દુસ્તાનમાંથી આવસ, બસ આ પ્રેમ જળવાઈ રહે. એ જ આપણા સંસ્કાર, એ જ આપણા મૂલ્યો, એ જ આપણો ધર્મ. ગુજરાતીઓની વેપારી કોઠાસૂઝ માટે લખેલી એક કડી એસએલપી ના આજના ડાયરામાં. ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ, આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ, પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, પહેલો આ ગુજરાતી. અમે દિલથી જીવીએ દિલથી મરીએ, દિલ દઈ દઈ પરબારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા, જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા, ગુજરાતી સૌથી ન્યારા, ગુજરાતી સૌથી ન્યારા. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. એસએલપી ના મિત્રોનો ખૂબ ખૂબ આભાર સાથે સરસ મજાનો આ કાર્યક્રમ પહેલી વખત તમે મને સાંભળી રહ્યા છો. કદાચ લંડનના મિત્રો આવી રીતે વર્ચ્યુઅલી તમારા માટે ડાયરો પહેલી વાર કરી રહ્યો છો, તો આવી રીતે તમારી અંદર રહેલું ગુજરાત જીવતું રહે, તમારી અંદર રહેલું હિન્દુસ્તાન જીવતું રહે, એવી જ મંગલ પ્રાર્થના સાથે
એક શેરથી મારી વાતને વિરામ આપું છું. ખલીલ ધનતેજુનો શેર કે વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી. તો દોસ્તો, નવા વર્ષની વિક્રમ સંવત 2077ની મંગલ પ્રાર્થના સાથે ફરીને જ્યાં શરૂઆત કરી ત્યાંથી હું વાતને પૂરી કરું છું. પોરુકું વરસ તમારું ગમે એવું ગયું હોય, પણ ઓણુકું વરસ એટલે આ વરસ તમને ગમે એવું જાય, એવી મંગલ પ્રાર્થના સાથે આભાર. જય જય ગરવી ગુજરાત. હવે માણો આવજી. થેન્ક યુ વેરી મચ સુરેશભાઈ એન્ડ ઓલ ટીમ. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત. What a fabulous evening. ખેડૂતનો દીકરો છું, ખેતરમાં રમ્યો છું ને ધોરિયાનું પાણી પીને ઉછર્યો છું. એટલે દેશી ભાષામાં કહું તો આજના આ વર્ચ્યુઅલ ડાયરાની મોજ એટલે દેશ અને વિદેશ વચ્ચેનો શેઢો મટાડી દીધો. સાયરામભાઈ, આપનો અને આપની ટીમનો હું આપ ભરીને આભાર માનું તો પણ ઓછો પડે. So on behalf of Sri Saurashtra Leva Patel Samaj UK, I would like to express our sincere gratitude, and we were very much honored to have you today. I would also like to give huge virtual hug to all the participants, those who have participated earlier, because within given such a short notice, you have done tremendous work. And without you, this evening would not have been even culturally beautiful. So salute to all of you. My special thanks from bottom of my heart goes to main sponsor of this event, all the co-sponsors, and all the donors. Whoever has contributed full nahi to full nahi pakdi, because that is truly an inspiration and motivation for us to keep going. So thank you for your generous support. I'm also thankful to SLP UK for giving us such a great virtual platform to celebrate Diwali during this difficult time. Thank you to all the trustees, core working committee members, action team members, and all the volunteers. Today, we got the huge audience watching us, subscribing us via our social media channels, Facebook, YouTube, Live, or those who are viewing directly or indirectly, now or even later. So thankful, and we are very much grateful to all of you, those who are viewing today. And my final thanks goes to a guy who is going to keep fun going. સમાજ ભેગો થયો હોય અને સોશિયલ ગેમ ના રમાય તો આપણી ઇવેન્ટ અધૂરી રહી જાય. So I would like to hand over to none other than Rupesh Bhai Shaladia, who is going to coordinate for Housey Game. So I wish you all the best. You all be the winners and you all be millionaires. Thank you very much.